तारं सकलार्तिनाशं परात्परं श्रीहरिकृष्णराजं श्रीशास्त्रीयोगी प्रमुखान् प्रणम्य ब्रह्माक्षरं केशवमानमामि। हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्द मारा पण आप कहजो, राजी थई अक्षर भाव देजो। ओम इष्टदेवाय परब्रह्मणे श्री स्वामीनारायणाय नमः। ओम आद्य गुरुवे अक्षर ब्रह्मणे श्री गुणातीतानंदाय नमः। ओम श्री भगत जी महाराजाय नमः। ओम श्री शास्त्री जी महाराजाय नमः। ओम श्री योगी जी महाराजाय नमः। ओम श्री प्रमुख स्वामी महाराजाय नमः। ओम श्री प्रकट गुरु हरये महंत स्वामी महाराजाय नमो नमः। ઉપાસનાની શુદ્ધિ તો કેવી રીતે કરવી એનું આપણે નિરૂપણ જોયું. આજ્ઞાની અંદર આપણે શરૂઆત કરી હતી અને આપણે જોયું કે આપણી જેટલી આજ્ઞા સત્પુરુષ તરફથી પાળવાની આવે છે આપણે એ બધી શુદ્ધિ માટે છે. શુદ્ધિ પ્રિય પ્રસિદ્ધેચ્ચ શુદ્ધિ મતિ જને હરિ. ભગવાનને શુદ્ધિ ગમે છે એટલે આપણા આચારમાં શુદ્ધિ હોય, આપણા વિચારમાં શુદ્ધિ હોય, આપણા વ્યવહારમાં શુદ્ધિ હોય, આપણા આહારમાં શુદ્ધિ હોય, એ બધી પ્રકારની શુદ્ધિ રાખવાની છે. અને એનો આરંભ કર્યો તો ગઈકાલે કે વ્યસનોથી દૂર રહેવું, તમાકુ, બજર, ભાંગ, બીડી, દારૂ, માંસ અને માંસાહાર ઉપર વાત અટકી હતી. આપણે વાત કરતા હતા હિંસાની, કે જે વ્યક્તિની હિંસા આપણે કરીએ એ પાપ આપણને નડે. એટલે માંસાહાર, ઈંડાનું ભક્ષણ એ બધું આપણે સત્સંગી તરીકે ક્યારેય સંકલ્પ પણ ના કરવાનો હોય. કારણ કે મોહન સાહેબ મહારાજ લખે છે, અહિંસા પરમો ધર્મો હિંસાત્વધર્મ રૂપિણી શ્રુતિ સ્મૃત્યાદિ શાસ્ત્રેષુ સ્ફુટમેવમ પ્રકીર્તિતમ. કે અહિંસા એ પરમ ધર્મ છે. એટલે પહેલો ધર્મ અહિંસા આવશે. મન, કર્મ અને વચને કોઈનું પણ હિંસન, કોઈની પણ હિંસા ચિંતવવી પણ નહીં. મન, કર્મ, વચને આવે છે. એટલે મનમાં પણ કોઈને માટે એવો સંકલ્પ નથી કરવાનો કે આનું ખરાબ થઈને આને બે લાફા મારી દઈએ, મનમાં પણ નહીં. શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછાયો છે વચનામૃતમાં કે મહારાજ મનોમન જે કર્મ થાય છે એનું ફળ મળે છે? શ્રીજી મહારાજ કે મળે તો છે, પણ જીવને બળ દેવા સારું આપણે ના પાડીએ છીએ કે નથી મળતું, બાકી એ પણ કર્મ લાગે છે. કારણ કે કોઈ મર્યાદાને લીધે તમે કૃત્ય ના કર્યું, બાકી મનોમન તમે કોઈકને લાફો માર્યો એટલે મારી જ દીધો છે. એટલે મનમાં પણ શુદ્ધ રહેવું, ત્યાં સુધી પહોંચવાનું છે. હિંસાની ના એટલા માટે કારણ કે આપણા ઉપર જે સંસ્કારો પડે છે ને એ બે પ્રકારના પડે છે. એક આપણે જ્ઞાન ઇન્દ્રિય દ્વારા જે અંદર નાખીએ છીએ એનાથી સંસ્કારો પડે છે, અને બીજું કર્મેન્દ્રિય દ્વારા આપણે જે કાર્ય કરીએ છીએ એના સંસ્કારો પડે છે. બીજી રીતે સમજાવું, જ્ઞાનેન્દ્રિય દ્વારા આપણે જે જોઈએ, સાંભળીએ, ખાઈએ, અડીએ, સૂંઘીએ એની આપણા અંતઃકરણ ઉપર અસર થાય છે. એમાંની અમુક તો એવિડન્ટ છે. દાખલા તરીકે દારૂ પીધો, સીધી અસર થાય છે ને. મન ઉપર અસર થાય, શરીર ઉપર અસર થાય, વિચારો ઉપર અસર થાય. લવરી કરવા માંડે માણસ, જે મનમાં વિચાર આવે બધા બોલવા માંડે બહાર, સીધી જ અસર થાય છે. એટલે જે જમીએ એની અસર છે, એવું નથી ખાલી દારૂની અસર છે. વોટ એવર વી કન્ઝ્યુમ એ દરેક વસ્તુની અસર છે. આપણે અશ્લીલ દ્રશ્ય જોઈએ તો અસર થાય છે કે નહીં શરીર ઉપર? મગજ બગડે છે કે નહીં?
સીધી અસર થાય છે. એવી જ રીતે કંઈક સાંભળીએ તો અસર થાય. શબ્દ સાંભળીએ, ખાલી શબ્દોથી જ મોટા મોટા યુદ્ધો ખેલાયા છે. અંધના તો અંધ જ હોય છે ને. ખાલી શબ્દો જ હતા દ્રૌપદીના, અને દુર્યોધનને એવા લાગ્યા હતા કે આખું મહાભારતનું યુદ્ધ એમાંથી નીકળ્યું. ગાંધીજીને ખાલી એટલું જ કહ્યું હતું ને કે ઉતરી જાઓ ટ્રેનમાંથી, ઇન્ડિયન્સ આર નોટ અલાઉડ. એ શબ્દો જ હતા, પણ એ શબ્દોમાંથી ભારતની આઝાદીનું આખું અભિયાન ગાંધીજીએ ચલાવ્યું. તો શબ્દોનો બહુ મોટો પ્રભાવ હોય છે. દાખલા તરીકે તમે કોઈક તમારા મિત્રની લગ્નની સેરેમની ચાલે છે ને એમાં બેઠા છો, જમીને બહાર બેઠા છો, ને બીજા એક મિત્ર આવીને પૂછે કે જમી લીધું? કે હા જમી લીધું. કે સમોસા ખાધા? સમોસા? સમોસા ના ખાધા? કે ભાઈ હું કાઉન્ટર પર ગયો ત્યારે હતા જ નહીં. અરે દોસ્ત, શું સમોસા યાર! અરે સમોસા, 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 અદ્ભુત સમોસા. આવા તે ક્યારેય નહીં ખાધા હોય, ત્રિકાળમાં નહીં બન્યા હોય. અરે દોસ્ત, આ લેજેન્ડરી સમોસા છે. યુ આર મિસિંગ સમથિંગ. આ દોસ્ત હવે એવા વખાણ કરે ને, કાંઈ થયું નથી. હા, તમને સમોસાની સુગંધ આવી નથી, તમે સમોસા જોયા પણ નથી, કાંઈ જ નહીં, ખાલી સાંભળ્યું. તો એ 60 કિલોના માણસને ઉંચકીને પાછો ફરીથી ભોજનશાળામાં લઈ જાય. અને ગમે તેટલું પેટ ભરેલું હોય, એકાદ બે તો ટટકારી જ જાઓ તમે. બોલો, શબ્દોનો આ પાવર છે. આ ખાલી શબ્દો. તો અમુક શબ્દ સાંભળીએ એનાથી આપણા મન, વિચારો બધું બદલાય છે. અહીંયા બાજુમાં હમણાં ડીજે વાગવા માંડે તો આપણા પગ તો આમ થવા જ લાગે, આમ ડીચક 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 થાય ને. તો આપણે સાંભળીએ છીએ એની અસર થાય છે, આપણે જોઈએ છીએ એની અસર થાય છે. એવી જ રીતે આપણે જે જમીએ છીએ એની અસર થાય છે, જે ટચ કરીએ છીએ એની પણ અસર થાય છે. આ બહુ સૂક્ષ્મ છે. એટલે જ્યાં ત્યાં અડવું નહીં એવી ના પાડે છે આપણા શાસ્ત્રો. એવી જગ્યાએ જવું નહીં, અશુભ જગ્યાઓ હોય ને ત્યાં જવું પણ નહીં. બહુ અનિવાર્યતા હોય તો વાત જુદી છે. તો એની પણ અસર હોય છે ને, ટચની પણ અસર હોય છે, અને સુગંધની પણ અસર હોય છે. તો આ બધી વસ્તુની આપણા અંતઃકરણ ઉપર અસર થાય છે. આ એક ભાગ થયો જ્ઞાનેન્દ્રિયનો, જે આપણને ઘડે છે. આમ તો અત્યારે આપણે જે કાંઈ પણ આપણે જાતને માનીએ છીએ ને એ બધું આનાથી જ થયું છે. આપણે એવું સમજીએ છીએ કે મારું નામ રમેશ છે. કેવી રીતે આવ્યું? નાનપણથી લોકોએ સંભળાવ્યું, એ રમેશ, એ બેટા રમેશ, રમેશ બેટા, એ રે એ રમેશ, એ રે રમેશ. સાંભળીને પાકું કરી લીધું. આપણે નથી રમેશ, આ તો શરીરનું નામ છે. પણ ઊંઘમાંય હલબલાવીને કોઈક પૂછે ને કોણ છો? રમેશ. સીધું એ જ નીકળે. બહારથી ગયેલી વસ્તુ છે. અને એવી જ રીતે બધું જ, જે કાંઈ પણ કુટુંબીજનો પ્રત્યે, આ મારો દીકરો, આ મારો બાપ છે, આ મારી ઘરવેળીના, અમારી, બધું અંદર બહારથી જ ગયું છે. સાંભળીને, જોઈને, એક્સપિરિયન્સ, એનાથી જ આપણે ઘડાયા છીએ. ખાલી સંબંધોની વાત નથી કરતો. તમે કહો કે ભાઈ એનો દીકરો હોય તો એનો દીકરો જ હોય ને, પણ એવું નથી. એનો દીકરો ના હોય અને નાનપણથી તમે કોઈકનું સંતાન લઈ આવ્યા, પેલું બાળકને તો ખબર જ નથી કોનો દીકરો છે, અને તમે તમારા દીકરા તરીકે મોટો કર્યો, તો પેલો બાળક તમને જ પિતા માનશે. કેમ? નાનપણથી એ જ સાંભળ્યું છે એણે કે આ જ મારા પિતા છે. તો એ સાંભળવાથી જ અંદર જાય છે. તો એ તો સાંભળવાથી અંદર ગયું. પણ દાખલા તરીકે તમે એન્જિનિયર થયા કે ડૉક્ટર થયા, શું છે? કંઈક વાંચ્યું, કંઈક પરીક્ષાઓ આપી, અને યુનિવર્સિટીએ તમને બહારથી એક સર્ટિફિકેટ આપી દીધું કે તમે હવે ડૉક્ટર. અને આપણે એ પણ વાંચ્યું જ પાછું. હા હા, સર્ટિફિકેટ આવી ગયું, હવે હું ડૉક્ટર, હવે હું ડૉક્ટર, હવે હું ડૉક્ટર. એ બહારથી જ ગયું ને અંદર. આપણી જે કાંઈ પણ આઈડેન્ટિટી છે ને, આપણે અત્યારે જે માનીએ છીએ આપણા વિશે, એ બધું પંચ ઇન્દ્રિયોથી અંદર જાય છે. એનો હવે આ જોજો હાઉ ડેન્જરસ ધીસ ઇઝ. એટલે જો આપણે ખોટી દિશામાં લઈ જઈએ તો આપણે જે જોઈએ છીએ, સાંભળીએ છીએ, જમીએ છીએ, વાંચીએ છીએ, અડીએ છીએ, એમાંથી જ આપણે બનીએ છીએ. આપણે આપણી જાતને જે સમજીએ છીએ એ બધું અહીંથી અંદર ગયેલું છે. હું આ મારા ભાઈબંધ, આ મારા દુશ્મન, બધું બહારથી અંદર ગયેલું છે, અનુભવથી અંદર ગયેલું છે. એનો અર્થ એ થયો કે આપણે જે આપણી આસપાસ અનુભવીએ છીએ એનાથી જ આપણે બનીએ છીએ. હવે કેટલું ધ્યાન રાખવું પડે કે જો તમે અશુદ્ધિ નાખશો અંદર તો અશુદ્ધ જ બનશો, અને જો પરમ શુદ્ધિ અંદર નાખશો તો પરમ શુદ્ધ બનશો. એટલે આ જરૂરી છે. એટલે જ્ઞાનેન્દ્રિયવાળો એક ભાગ છે. બીજો ભાગ કર્મેન્દ્રિયવાળો છે. જેવું કરશો એવું પણ બનશો. કર્મ, તમે હાથે કરીને કોઈકને લાફો મારશો
એ લાફો વાગવાનો છે. કેમ? તો એમાં બીજાની પીડા છે ને એ તમારા ઉપર શાપ રૂપે આવે છે. તમે કોઈક નિર્દોષ માણસને લાફો માર્યો, એ તમને સામો મારી શકે એમ નથી, હિંસા થઈ આપણાથી. પહેલો વ્યક્તિ સામો મારી શકે એમ નથી, એટલે એના અંતરમાં જે પીડા થાય ને એ પીડા શાપ રૂપે આપણા ઉપર આવે સીધી જ, અને એ કર્મ ભોગવવું પડે. આપણે ભીષ્મ પિતામહની વાત કરી હતી. ગમે તે હોય, તમે કદાચ ભીષ્મ પિતામહ ભલે હો, તમે કદાચ ભગવાનના પિતા ભલે હો. દશરથ રાજા શ્રવણના અંધ મા બાપ જ્યારે કાવડમાં બેસીને જંગલમાં શ્રવણ દ્વારા લઈ જવાતા હતા, રસ્તામાં અંધ મા બાપે કહ્યું કે બેટા તરસ લાગી છે, પાણી થોડું પાઈ દે. અને શ્રવણ પાણી પીવા માટે ત્યાં કાવડ ઊભી રાખે છે, એના માતા પિતાને ત્યાં બેસાડે છે. માટલું લઈને નદી કિનારે પાણી ભરવા જાય છે. એ જ વખતે રાજા દશરથ જંગલમાં પ્રેક્ટિસ કરતા હતા બાણ ચલાવવાની, અને એમાં શબ્દવેધી બાણ ચલાવવાની પ્રેક્ટિસ કરતા હતા. શબ્દવેધી બાણ કોને કહેવાય? કે ખાલી અવાજ આવે અને તમે બાણ છોડો તો પણ એ નિશાનને વિંધે. અવાજને આધારે, આ પાણીનો અવાજ આવે, એમને થયું કોઈ હરણ પાણી પીતું લાગે છે, અને એમણે બાણ છોડ્યું, સીધું શ્રવણની છાતીમાં લાગ્યું, અને ચીસ પાડી શ્રવણે. એ જ્યારે દશરથ રાજાએ સાંભળી, એમને થયું કે આહા હા હા હા, તો મોટો અપરાધ થઈ ગયો, કોઈક મનુષ્ય મારા બાણથી વિંધાઈ ગયો. અને દશરથ રાજા દોડ્યા છે. હા, એ પણ કેવી ધર્મનિષ્ઠા કહેવાય આ રાજાઓની. બાકી આજકાલ ખબર છે કે મારી ગાડી અડી પેલાને ટક્કર લાગીને જમીન પર પડ્યો ને લોહી લુહાણ થઈ ગયો, ભૂક કરીને બહાર કાઢ મૂકે, ભાગી જ જાય. ઊભા રહેવાનું નામ નહીં. હિટ એન્ડ રન કહે છે ને, હિટ એન્ડ રન. દશરથ રાજાએ જોયું કે મારા બાણથી ભૂલમાં કોઈક મનુષ્ય વિંધાયો છે, ચલો જાઓ, કદાચ બચી શકે એવું હોય તો બચાવી લઉં, કંઈક હાથમાં બાણ વાગ્યું હોય, પગમાં વાગ્યું હોય તો બચી જશે. અને દોડીને ગયા દશરથ રાજા, જોયું છાતીમાં બાણ વાગેલું, અને શ્રવણ કોઈ રીતે બચે એમ હતા નહીં. પણ મરતા મરતા એક માતા અને પિતાના આદર્શ ભક્ત કેવા હોય, માતા પિતાના સેવક કેવા હોય, એનો એક આદર્શ શ્રવણે પ્રસ્થાપિત કરેલો છે. મરતા મરતા શ્રવણે કીધું કે રાજા સાહેબ, હું તો મૃત્યુ પામું છું, પણ મારા અંધ મા બાપ તરસ્યા છે, અહીંયા નજીક બેઠા છે, મારી છેલ્લી ઈચ્છા એ છે આ પાણી એમના સુધી પહોંચાડી દેજો. અને આટલું કહીને શ્રવણે છેલ્લા શ્વાસ લીધા. અને રાજા દશરથ પેલી પાણીની ભરેલી માટકી લઈને જાય છે. ત્યાં કયા મોઢે અંધ મા બાપને માત કરે કે તમારો એકમાત્ર પુત્ર જે તમને યાત્રા કરાવવા નીકળ્યો હતો એ મારા બાણે હણાયો છે, કેવી રીતે વાત કરે. અને આ બાજુ અંધ મા બાપને પણ ખબર પડી ગઈ કે આ જે પગનો અવાજ છે, આ પગરવ છે, એ મારા પુત્ર શ્રવણનો નથી. એટલે અંધ મા બાપ આક્રંદ કરતા કરતા પૂછે છે કે કોણ છો તમે? અમારો દીકરો શ્રવણ ક્યાં છે? શું કર્યું તમે અમારા દીકરા પાસે? કેમ તમે આ પાણી લઈને આવ્યા છો? દશરથ રાજા કોઈ જવાબ આપી શકે એમ હતા નહીં. અતિશય જ્યારે આક્રંદ થયું ત્યારે દશરથ રાજા બોલે છે કે તમારા પુત્ર શ્રવણનું મારા હાથે ભૂલથી આવી રીતે નિધન થયું છે. અને એ વખતે શ્રવણના અંધ મા બાપે જે વિલાપ કર્યો છે, અને એ વિલાપના અંતે દુઃખી થઈને એ માતા પિતા નક્કી કરે છે કે હવે આપણો દીકરો શ્રવણ જો સંસારમાં ના હોય, આ દુનિયામાં ના હોય, તો જીવન ટકાવવાનો કોઈ અર્થ નથી. ત્યાં જ જંગલમાં ચિતા રચે છે, અને એમાં અગ્નિ પ્રવેશ કરીને માતા પિતા મૃત્યુ પામે છે. પણ જો બીજાનો લાગેલો પીડાનો શાપ, એ માતા પિતા છેલ્લે એવું બોલે છે કે રાજા દશરથ, અમે જેમ અમારા પુત્રના વિયોગમાં તરફડી તરફડીને મરી રહ્યા છીએ અત્યારે, એમ તમારું જ્યારે મૃત્યુ થશે, તમારું મૃત્યુ પણ તમારા પુત્રના વિયોગમાં જ થશે. અને જ્યારે તમારું મૃત્યુ થશે ત્યારે તમારો એક પણ પુત્ર તમારી પાસે હાજર નહીં હોય. આ જે શાપ લાગ્યો તો હાઈ લાગી તે એક મા બાપની. દશરથ રાજાનું જ્યારે મૃત્યુ થયું ત્યારે રામચંદ્રજી લક્ષ્મણજી વનમાં ગયા, એનો તો એમને વિયોગ થયો છે. અને એ વખતે ભરત અને શત્રુઘ્ન મામાના ગામ ગયા હતા, કઈ પ્રદેશ, અફઘાનિસ્તાન, આપણે ઇસ્લામાબાદ પાસે. 4માંથી એક પણ પુત્ર હાજર નહોતો, અને રામચંદ્રજીના વિયોગમાં મૃત્યુ થયું. કદાચ તમે ભગવાનના પિતાશ્રી હો, પણ કર્મ તો લાગે.
જે કર્મ કર્યું હોય એનું ફળ તો આવશે જ. માંડવ્ય નામના એક ઋષિની વાત પુરાણોમાં આવે છે. એક વખત કેટલાક ચોરોએ રાજાને ત્યાં ચોરી કરી. રાજાને ત્યાં ચોરી થઈ, સૈનિકોને ખબર પડી, એટલે કોઈ પીછો કરતા કરતા ગયા. ચોર જંગલમાં ભાગ્યા અને ચોરો ભાગતા હતા ત્યાં આ માંડવ્ય ઋષિનો આશ્રમ આવ્યો. ચોરને થયું કે સંતાવાનું આ સારામાં સારું સ્થાન છે, કારણ કે ઋષિના આશ્રમમાં સૈનિકોને કદાચ શંકા નહીં જાય. એટલે બધા ચોર આશ્રમમાં સંતાઈ ગયા. આ બાજુ સૈનિકો તો પગેરું પકડીને ચાલતા હતા, પગના નિશાન, ફૂટપ્રિન્ટ્સને આધારે ખબર પડી ગઈ કે ચોર તો બધા ઋષિના આશ્રમમાં જ છે. એટલે બધા ચોરને પકડી પકડીને રાજા પાસે હાજર કર્યા. પણ ભૂલ એ કરી કે ચોરોની સાથે સાથે માંડવ્ય ઋષિને ઉપાડ્યા. એમને એમ કે આ બધા ભેગા જ હશે. અને માંડવ્ય ઋષિ તો એકદમ સીધા સાદા, કોઈ પાપ નહીં, સંપૂર્ણ નિષ્પાપ, સાધનાશીલ, સિદ્ધ દશાને પામેલા. તો બધા ચોરને દરબારમાં હાજર કરવામાં આવ્યા અને બારોબાર જે ભાઈ ચોરી ચોરી કરીને આવ્યા, પકડાઈ ગયા તો ફાંસીએ સૂળીએ જ ચડાવી દો બધાને. અને બધાને સૂળીએ ચડાવી દેવામાં આવે. એની ભેગા માંડવ્ય ઋષિને સૂળીએ ચડાવી દીધા. હવે એ વખતે શૂળી એટલે એકદમ અણીદાર શૂળ, આપણે જેમ કાંટો હોય છે ને, બાવળનો કાંટો, એવો એક અણીદાર લોખંડનો સોયો હોય. એના ઉપર માણસને આખે આખો પોરવી દેવામાં આવે અને એ એના વજનથી જ નીચે આવે અને ધીમે ધીમે રીબાઈને મરે. આવી રીતે શૂળીએ ચડાવવાની સજા આપવામાં આવતી. બધા ચોરને શૂળીએ ચડાવવામાં આવ્યા, બધા મૃત્યુ પામ્યા. પણ માંડવ્ય ઋષિ શૂળી ઉપર પલાઠી વાળીને બેઠા છે અને ધ્યાન કરી રહ્યા છે. બીજે દિવસે સવારે જોયું બધા ચોર મૃત્યુ પામેલા, પણ ઋષિ તો પલાઠી વાળીને બેઠા છે, ધ્યાન કરે છે. બધા સૈનિકોએ જોયું કે ભાઈ આ તો કોઈ પ્રતાપી સંત છે અને આપણાથી આટલો મોટો અપરાધ થઈ ગયો. રાજા સાહેબને બોલાવ્યા. રાજા સાહેબે દંડવટ કર્યા કે ઋષિવર માફ કરી દો, તમારો અપરાધ મને થઈ ગયો, અમને ખબર નહોતી કે તમે આ ચોરની ભેગા ભૂલથી આવી ગયા છો. ઋષિ કે બીજી બધી વાતો પછી કરો, પહેલા મને અહીંથી નીચે તો ઉતારો. હવે થયું તો એવું કે શૂળી એમના શરીરમાં પ્રવેશ નહોતો કરી શક્યો. આખી શૂળીએ પ્રવેશ નહોતો કર્યો કારણ કે સાધના હતી. પણ શૂળીની અણી છે ને એ અંદર પ્રવેશ કરી ગઈ હતી અને અણીમાંથી ઋષિને બહાર કાઢવા સૈનિકોએ બહુ પ્રયત્ન કર્યો પણ નીકળ્યા જ નહીં. છેવટે અણી કાપી નાખી અને અણીનો ભાગ ઋષિના શરીરમાં રહી ગયો અને એની પીડા કાયમ થતી રહેતી હતી. ત્યારથી એ ઋષિ અણી માંડવ્ય ઋષિ તરીકે ઓળખાયા. પણ પછી એ ભગવાન પાસે ગયા કે ભગવાન આવું કેમ, મેં એવું કયું પાપ કર્યું છે મારા જીવનમાં, હું તો પરમ શુદ્ધ પહેલેથી સાધના કરું છું, મેં કોઈનું ખોટું ચિંતવ્યું નથી, તો મને આ અણીનું દુઃખ કેમ નું આવ્યું? શું કામ અણી કાઢો છો તમે લેવા દેવા વગર બીજાની? ને ત્યારે ભગવાને કહ્યું કે માંડવ્ય, તમારા એક બાળપણની ઘટના યાદ કરો. તમે શું કર્યું હતું પ્રભુ? યાદ કરો. ચોમાસાની ઋતુ હતી, બધા પતંગિયાઓ ઉડતા હતા અને એમાંથી તમે એક પતંગિયું પકડ્યું અને જિજ્ઞાસા ખાતર બાવળનો કાંટો લઈને પતંગિયાની પાછળ તમે કાંટો ભરાવ્યો તો યાદ છે? કે હા પ્રભુ, એ ભૂલ તો થયેલી. ભગવાન કે એ જ ભૂલની આ સજા છે. કર્મ વગર ક્યારેય ફળ ના મળે અને કર્મ કર્યું હોય એનું ફળ મળે જ, એટલે આ અણી વાગી છે તમને. તો કર્મેન્દ્રિય કરીને આપણે જે પાપ કરીએ છીએ એ બધા રિબાઉન્ડ થઈને આપણી પાસે પાછા આવે છે. જેમ બુમરેંગ ફેંકી હોય તો કરતી સીધી મારી પાસે પાછી જ આવે. એમ જે કર્મ કર્યું હોય આજે કે 5 વર્ષે કે 50 વર્ષે કે 5 જન્મે કે 50 જન્મે કે 100 જન્મે, બ્રહ્મવૈવર્ત પુરાણ એવું કહે છે કે ના ભુક્તમ ક્ષીયતે કર્મ કલ્પ કોટી શતૈરપી. કોટી કલ્પ વીતી જાય તોય આપણે જે કર્મ કર્યું હોય અને ભોગવવાનું બાકી હોય એ ક્યારેય નાશ નથી પામતું, એ ઊભું જ રહે છે, એનું ફળ દઈને જ શમશે. એટલે કર્મ કરવામાં બહુ ધ્યાન રાખવાની વાત છે. નારાયણ દાસે કહ્યું છે ને કે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સાથેજી.
કે સવાર થાય ને સાંજ પડે છે, દિન ઉપર દિન જાય જી, આજકાલ કરતા આવરદા જોને ઓછી થાય જી. કે એક જન્મે ને એક મરે છે, સ્થિર નથી કોઈ ઠરવાજી, મરી ગયા તે જન્મ ધરે ને જન્મ ધરે તે મરવાજી. કે સંસાર સઘળો કાળ ચવાણું, કર્મવશ નર નારીજી, દાસ નારાયણ કહે છે ભાઈઓ, કર્મ કરો વિચારીજી. એટલે આ ગ્રંથમાં મોહન સ્વામી મહારાજે આચરણ સંબંધી જેટલી આજ્ઞાઓ આપી છે, હું બધીનું નિરૂપણ નહીં કરી શકું, પણ જે કહ્યું છે કે ક્યારેય કોઈને દગો ના દેવો, કોઈને દગો આપો તો પહેલાંના મનમાં જે પીડા થાય એ પાપ આપણને લાગે. ક્યારેય કોઈનો વિશ્વાસઘાત ના કરવો. કેમ આવી બધી આજ્ઞાઓ છે? વિશ્વાસઘાત કરો તમે, કેટલી પીડા થાય. તમે દાખલા તરીકે પાર્ટનરશિપમાં ધંધો શરૂ કર્યો અને તમારો પાર્ટનર તમારી સાથે વિશ્વાસઘાત કરે અને જેટલું પણ ઇન્વેસ્ટમેન્ટ તમે કર્યું હોય 30 લાખ 40 લાખ 50 લાખ એ બધું લઈને પોતાના અકાઉન્ટમાં નાખીને ભાગી જાય, તો કેટલા દિવસ તમારી ઊંઘ ઉડી જાય? વિશ્વાસઘાત માણસને જે પીડા આપે છે ને એને ભોગવવાની થાય જ. આજકાલ કર્મના સિદ્ધાંત અને પુનર્જન્મની મજા એ છે કે જેમ જેમ આ ટેકનોલોજી આવતી જાય છે એમ એમ અમુક પ્રસંગો બહાર બહુ પ્રસરતા જાય છે. એને લીધે આપણને ગૌરવ થાય કે આપણા શાસ્ત્રોમાં તો આ વર્ષોથી લખેલું, અરે શું કહેવાય, હજારો વર્ષોથી લખેલું છે. દાખલા તરીકે અત્યારે મનોવિજ્ઞાનમાં, મનોચિકિત્સાની અંદર પાસ્ટ લાઈફ રિગ્રેશન થેરાપી નામની એક થેરાપી ચાલે છે. કદાચ તમારામાંથી કોઈકે સાંભળ્યું હશે. એ થેરાપી શું છે કે માણસને જ્યારે હિપ્નોટાઇઝ કરીને ટ્રાન્સ સ્ટેટમાં લઈ જવામાં આવે, પછી આપણે પહેલા દિવસે વાત કરી હતી કે આપણી બધી સ્મૃતિ તો પડી જ છે જન્મો જન્મની, કારણ કે સૂક્ષ્મ શરીરમાં બુદ્ધિ છે અને બુદ્ધિ આપણે ભેગી જ ફેરવીએ છીએ જન્મો જન્મ. તો બધી મેમરી પડી છે, પણ નવો જન્મ થાય ત્યારે ભગવાન પડદો નાખી દેશે. પણ આ ટ્રાન્સ સ્ટેટમાં કેવું થાય, આપણે પુનર્જન્મની પૂર્વજન્મની મેમરી પણ એક્સેસ કરી શકીએ. જેમ સપનામાં આપણે કરી શકીએ છીએ પૂર્વજન્મની મેમરી એક્સેસ, આપણને ખબર નથી રહેતી. એટલે જ સપનામાં એવા આકાર આપણે જોઈ શકીએ જે ક્યારેય ના જોયા હોય. સપનામાં એવી વસ્તુઓ આપણે જોઈ શકીએ જે ક્યારેય ના જોઈ હોય. તો આ જન્મમાં તો નથી જ જોઈ, તો દેખાય છે કેમ? દેખાય છે, અનુભવાય છે, વાર્તાલાપ થાય છે. તો એ બધું આવ્યું ક્યાંથી? એ બધા ગત જન્મોના અનુભવો છે. તો એવી જ રીતે આ ટ્રાન્સ સ્ટેટમાં લઈ જાય ને પહેલાંને ગયા જન્મમાં લઈ જાય. શાના માટે? એને કંઈક પ્રશ્ન હોય, શંકા હોય, દુઃખ હોય, તો એ દુઃખનું કારણ શું છે એ શોધવા માટે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ એવો હોય કે જેને ઊંચાઈ ઉપરથી બહુ બીક લાગે, બીજા માળની ત્રીજા માળની ગેલેરીમાં ઊભો ના રહી શકે, ગેલેરીમાં જતા એને બીક લાગે. અને એવા લોકો પાસ્ટ લાઈફ રિગ્રેશન થેરાપી કરાવે ને એને પાસ્ટ બર્થમાં લઈ જાય, ટ્રાન્સમાં લઈ જઈને, તો નક્કી એવું મળે કે કોઈ એક નજીકના જન્મમાં એ ઊંચાઈ ઉપરથી કૂદીને મર્યો છે, કાં તો પડીને મર્યો છે. પણ એ ઊંચાઈ ઉપરથી મર્યો છે એટલે એના મનમાં ઊંચાઈનો ભય ઘૂસી ગયો છે, જે આઉટરાઇટ એને યાદ નથી ઘટના, પણ એના સંસ્કાર પડ્યા છે, એને લીધે એને બીક લાગે છે. સંસ્કારો તો રહેવાના. ઘણા લોકો એવા હોય જેને પાણીની બીક લાગે, પાણીની નજીક ના જઈ શકે. ક્યાંથી આવ્યા? અમુક લોકો એવા હોય જે લોહી ના જોઈ શકે. સારંગપુરમાં અમારે એક સંત છે, તમે બ્લડ સેમ્પલ લેવા માટે એક ટીપું લોહી કાઢતા હોય છે ને, પિન કરીને. હવે તો વધારે સારી ટેકનિક આવી ગઈ, પણ પહેલાં પેલું પિનિંગ કરીને એક ટીપું કાઢતા ને પછી સ્લાઇડ ઉપર લેતા. એક ટીપું લોહી પણ કોઈનું જોઈ જાય ને તો એ સીધા બેભાન થઈ જાય, એમને પકડી રાખવા પડે. એટલે દવાખાના બાજુએ ફરકે જ નહીં, કારણ કે ખબર પડી જાય જો કોઈકનું બ્લડ સેમ્પલ જોઈ ગયા તો એ ચક્કર ખાઈને હેઠા પડશે. તો આવા સંસ્કારો આવ્યા ક્યાંથી? આ બધું પૂર્વજન્મનું હોય. તો એવા તો ઘણા બધા એક્ઝામ્પલ્સ પ્રૂવ થયા. પણ હવે આ થેરાપીમાં બીજી એક વસ્તુ એ લોકોને જોવા મળી કે આત્માઓની જ્યારે ગતિ થતી હોય ને, કારણ કે પૂર્વજન્મ સુધી લઈ જાય, તો એમાં એ અમુક એવી વસ્તુઓ જોઈ શકે કે કોણ કોનું સંબંધી હતું, એ આ જન્મે કોણ બન્યું છે, એવું પણ થોડું થોડું એમને દેખાતું હોય, એ પણ થોડી ખબર પડે. એટલે હવે થયું કેવું કે લોકો એવા પ્રશ્નો પણ લઈને જાય આ ડૉક્ટરો પાસે કે મારા જીવનમાં આ મિત્રએ મને દગો કેમ દીધો? અને પછી જ્યારે પાસ્ટ લાઈફ રિગ્રેશન કરવામાં આવે ત્યારે ખબર પડે
કે ગયા જન્મમાં તમે એમને દગો દીધો હતો. એક પ્રસંગ તો એવો સાંભળ્યો, એક પતિ પત્ની આ થેરાપિસ્ટ પાસે ગયા અને એમણે કહ્યું કે અમારે ત્યાં ભગવાને એક એવો અન્યાય કર્યો છે જે અમને સમજાતો નથી. કે શું થયું? તો કે અમે બંને પતિ પત્ની સીધા સાદા માણસો છીએ, અમે ક્યારેય કોઈનું બગાડ્યું નથી, ક્યારેય કંઈ ખોટું કરતા નથી, પણ અમને ભગવાને મંદ બુદ્ધિનું બાળક આપ્યું અને એ કાંઈ એ બોલી શકતા નથી, એ કંઈ સમજી શકતો નથી, આટલો મોટો થયો, એની એક પણ ક્રિયા જાતે કરી શકતો નથી, એની બધી સેવા અમારે કરવાની, બધું જ અમારે કરવાનું, અને કોઈ પણ એક માતા અથવા પિતા કોઈ પણ એક કે તો ઘરે હાજર રહેવું જ પડે. તો આ કયા કર્મની સજા ભગવાન આપે છે? કેમ ભગવાન અમારી સાથે આવું કરે છે? પછી એ લોકોની પાસ્ટ લાઈફ રિગ્રેશન થેરાપી કરી બંને પતિ પત્નીની, અને એમાં ઘણા કલાકો લાગે કે એમ તાત્કાલિક આ કંઈ અંદર પેલા હૃદયના ધબકારા માપીને કહી ના દે કે આવું જ છે. બહુ લાંબી પ્રોસેસ હોય છે, પણ એ આખી પ્રોસેસ કરી પેલા થેરાપિસ્ટે. અને પછી રિઝલ્ટ શું આવ્યું ખબર છે? એણે કહ્યું કે ગયા જન્મમાં તમે અને તમારા ધર્મપત્ની બંને ઠગ હતા, ચોર હતા, અને તમારા 3 જણનું ગ્રુપ હતું. એમાં તમે ને તમારા ધર્મપત્ની, તમે બંને પુરુષો હતા ત્યારે, તમે ને તમારા ધર્મપત્ની એ દાદાગીરીવાળા માણસો હતા. એટલે કોઈને ધમકી આપવાની હોય, કોઈને મારપીટ કરવાની હોય, એ બધું તમે સંભાળતા હતા. અને તમારો એક ત્રીજો પાર્ટનર હતો જે યંગ હતો અને ખૂબ બુદ્ધિશાળી હતો. તો લોકોની સંપત્તિ તમે ત્રણેય ભેગા થઈને પડાવી લેતા હતા. કોકની બાપ દાદાની બધી આખી વારસાગત સંપત્તિ એ આખી હડપી લીધી તમે કેટલાયની. એમાં તમે બે દાદાગીરી કરો, અને તમારો જે ત્રીજો પાર્ટનર હતો એ કાગળિયા બનાવે, નકલી દસ્તાવેજ બનાવવાના હોય, પોલીસમાં જઈને એને કંઈક બ્રાઇબ આપવાની હોય, કે જે કાંઈ વકીલો દ્વારા જે કંઈ કરવાનું હોય, કોર્ટમાં કંઈક પ્રોસિજર કરવાની હોય, એ બધું તમારો ત્રીજો પાર્ટનર કરતો હતો. આ તમે ત્રણેય ભેગા થઈને અનેક લોકોની બધી સંપત્તિ હડપી લીધેલી. હવે આવું કંઈક કરે માણસ, સંપત્તિ હડપી લે તો કેટલી પાપ કેટલું લાગે, વિચાર તો કરો. જેની સંપત્તિ હડપી લે એને પીડા કેટલી થાય. એની પોતાની પ્રોપર્ટી જેને આધારે જીવતો હોય, બધા કેલ્ક્યુલેશન એને આધારે ચાલતા હોય કે આ છે તો વાંધો નહીં આવે, આટલું તો છે આપણી પાસે, વાંધો નહીં આવે, અને એક દિવસ ખબર પડે કે કાગળિયામાં તો આપણા નામે આ કશું છે જ નહીં, તો એના હૃદય ઉપર શું વીતે, આખા પરિવાર ઉપર શું વીતે. મને યાદ છે, અમે મુંબઈ હતા, યુવકની વાત છે, તો મારો એક ફ્રેન્ડ હતો, અમે ટ્રેનમાં જતા હતા અને એનું પર્સ મરાઈ ગયું. મુંબઈની લોકલ ટ્રેનમાં પર્સ મરાવવાની ઘટનાઓ છાશવારે બનતી હોય છે. હવે એના પર્સમાં 3,000 જેટલા રૂપિયા હતા, ડ્રાઇવિંગ લાઇસન્સ હતું અને ATM કાર્ડ હતું. મુખ્ય આટલી વસ્તુ હતી, બાકી પરચુરણમાં તો બહુ ચિંતા નહોતી. આ 3 વસ્તુ ગઈ, 3,000 રૂપિયા, ATM કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ. પણ મને યાદ છે એ 3 દિવસ સુધી રાત્રે ઊંઘી નહોતો શક્યો. મારું પર્સ કોણ લઈ ગયું, મારું પર્સ કોક લઈ ગયું, ફરીથી બેંકનું કાર્ડ કઢાવવું પડશે, 3,000 રૂપિયા મારા ગયા, ફરીથી લાઇસન્સ માટે પ્રોસિજર કરવી પડશે. હવે ખાલી એક પર્સ મરાતું હોય કોઈ માણસનું, અને એ વ્યક્તિ 3 દિવસ સુધી ઊંઘી ના શકતો હોય, જેની વારસાગત પ્રોપર્ટી કોઈ એમનેમ પચાવી પાડે, અને અચાનક એને ખબર પડે કે કાગળિયામાં કશું મારે નામ છે જ નહીં, તો એને કેટલી પીડા થાય. અને બધી પીડા શાપ રૂપે ના આવે કે આ જેટલા લોકોને તમે દુઃખી કર્યા છે, લૂંટીને, છેતરીને, ઠગીને, એ બધાયના શાપ તમને લાગ્યા છે, એટલે તમારે ત્યાં આવા પુત્રનો જન્મ થયો. તો ત્યારે આ લોકોએ પૂછ્યું કે તો અમે બે જ ને, અમારો ત્રીજો પાર્ટનર જે હતો બુદ્ધિશાળી, એનું શું થયું? તો કે એ જ તમારો આ દીકરો ગયા જન્મે બહુ બુદ્ધિ વાપરીને, તો આ જન્મે ભગવાને બધા બુદ્ધિના બારા સીલ કરી દીધા છે, હવે વાપરો બુદ્ધિ તાકાત હોય તો. એટલે કે હવે તમે 3 પાર્ટનર અંદર સમજી લો, આ રિવર્સિબલ પ્રોસેસ નથી, કારણ કે થઈ ગયું, ડન ઇઝ ડન, ઇટ કેન નોટ બી અનડન. હા, તમે પ્રાયશ્ચિત્ત કરી શકો, પસ્તાવો કરી શકો, ભગવાનને પ્રાર્થના કરી શકો, એ બધું થાય, પણ જે થઈ ગયું એ તો હવે હસતા ભોગવો કે રડતા ભોગવો, તો ભોગવવું તો પડે જ. એટલા માટે અહીંયા જે વાત કરે છે ને, આમાં 2 પ્રકારની જ આજ્ઞા છે. તમે કોઈ પણ આજ્ઞાની એનાલિસિસ કરજો. મોહન સાંઈ મહારાજે આપણને જે કરી છે, કોઈ પણ આજ્ઞાની એનાલિસિસ કરશો તો એમાં કોઈક
આજ્ઞાની અંદર એવી આજ્ઞા હશે કે જેમાં બીજો જીવ દુઃખી થતો હોય, અને કોઈક આજ્ઞા એવી હશે કે જેમાં આપણી અંદર અશુદ્ધિ જતી હોય. આ બેનો જ નિષેધ હશે. એમાંથી અમુકનું નિરૂપણ આપણે શરૂ કરીએ. સર્વથી પહેલાં જેનાથી આપણી અંદર અશુદ્ધિ જતી હોય એની આપણે ગઈકાલે શરૂઆત કરી હતી. સર્વમ દુર્વ્યસનમ ત્યાજ્યમ, વ્યસન ના રાખવું કોઈ. પછી એનાથી સૂક્ષ્મમાં જાય છે. લસણ ડુંગળીનો ત્યાગ શું કામ આવે છે? તમોગુણી આહાર છે. પછી એનાથી આગળ જાય છે પાતવ્યમ ગાલિતમ પેયમ જલમ દુગ્ધાદિકમ તથા ખાદ્યમ પાનમ અશુદ્ધમ યદ ગૃહિણીયાદ વસ્તુ તન્નહી. હવે એના કરતાં સૂક્ષ્મમાં જાય છે મહંત સ્વામી મહારાજ કે પાતવ્યમ ગાલિતમ પેયમ, કોઈ પણ પીણું પીવો, દૂધ હોય, પાણી હોય, એ ગાળીને પીવું. આ તો હેલ્થ માટે છે. અને હેલ્થ ઉપરાંત દૂધમાં કદાચ જીવાત આવી ગઈ હોય, પાણીમાં કદાચ થોડા જીવજંતુ આવી ગયા હોય, એ ફિલ્ટર થઈ જાય તો આપણા પેટમાં જઈને ના મરે. બે રીતે, હેલ્થની રીતે તે બરાબર છે. તો આપણે સત્સંગી તરીકે નળમાં ગરણું હોવું જ જોઈએ. જે નળનું પાણી રસોઈમાં વપરાતું હોય એમાં ફિલ્ટર હોવું જોઈએ. ગાળેલું પાણી જ પીવાનું હોય છે, ગાળેલું પાણી જ રસોઈમાં વાપરવાનું હોય છે. એટલે એ એક તો ધ્યાન રાખવાનું. બીજું, દૂધ જે ઘરમાં આવે એને પણ ગાળીને વાપરવાનું. પણ એ બધું તો થતું જ હોય છે, એમાં તો બહુ કહેવા જેવું નથી. આ જે બીજી પંક્તિ છે ને ત્યાં થોડો ભાર આપવા જેવો છે. ખાદ્યમ પાનમ અશુદ્ધમ યદ ગૃહિણીયાદ વસ્તુ તન્નહી. જે ખાદ્ય સામગ્રી અને જે પીણું અશુદ્ધ હોય એ ક્યારેય અમારા આશ્રિતોએ ના લેવું. હવે અહીંયા પ્રશ્ન છે, કેમ પ્રમુખ સ્વામી મહારાજ અતિશય આગ્રહ કરતા કે બહારનું લારી ગલ્લાનું જે તે રેસ્ટોરન્ટનું ન ખાવું? કેમ આવી વાતો? કારણ કે એની શુદ્ધિની આપણને ખબર નથી, એ કેવી રીતે બન્યું છે આપણને ખબર નથી. ભગવાન સ્વામિનારાયણ તો ત્યાં સુધી કહ્યું કે જે વૈદ્યનું આચરણ ના જાણતા હોઈએ એ વૈદ્યની પાસેથી દવા ના લેવી. કારણ કે એણે દવામાં શું નાખ્યું છે ખબર નથી. તો દવા લેવાની પણ ના પાડે છે, તો ખાવાનું તો ક્યાંથી હોય? અને હમણાં જે અમુક વસ્તુ આવે છે બહાર, આપણને ખરેખર થાય કે જે વસ્તુ આપણે નજરે બનતા ના જોયું હોય ને એ ક્યારેય ખવાય જ નહીં, એવું થઈ જાય. અત્યારે કેવું કેવું આવે છે બધું. સુરતની અંદર સમોસા ખવાતા હતા, હિન્દુ વિસ્તારમાં ખવાતા સમોસા હતા, અને પોલીસને ક્યાંકથી સમાચાર મળ્યા હશે, ઇન્વેસ્ટિગેશન કર્યું, સમોસા ખોલીને અંદર જોયું, તપાસ કરી, ખબર પડી એ સમોસામાં બટેટાના મસાલાની સાથે ગાયનું માંસ ભેળવીને વેચવામાં આવતા હતા. ખબર જ નથી લોકોને. આખા ષડયંત્રો ચાલે છે બોલો ભ્રષ્ટ કરવા માટે. તો હવે આવું કંઈક આપણે ખાઈ લીધું, આપણને તમે કહે અરે બનાવો, બે સમોસા બનાવો, ચાલો બનાવો, ગરમા ગરમ, હા ગરમ રાખજો અને ચટણી વધારે આપજો પાછા. એટલે શું ખાઓ છો તમને કંઈ ખબર જ નથી. કોણે બનાવ્યું, કેવી રીતે બનાવ્યું, એ લોટ ચાળ્યો છે કે નહીં, એમાં ગાળેલું પાણી વાપર્યું છે કે નહીં, એમાં શું શું નાખ્યું છે ખબર નથી. બાકી બીજા પણ તમે આમાં તો આ તો તમે સાંભળ્યું હશે કે પોતાને ત્યાં જ વારે વારે કસ્ટમર આવે એટલે ઘણીવાર ડ્રગ્સ ભેળવવામાં આવે છે. આ તમે સાંભળ્યું હશે. ધીઝ થિંગ્સ આર હેપનિંગ. હા, એવું નથી કે કોઈકે ફેક ન્યૂઝ બનાવીને ચડાવી દીધા હોય. એનાથી આગળની વાત, હમણાં એક એવું આખું ષડયંત્ર પકડાયું કે ખાસ કરીને હાઈવેઝ ઉપર જે બધા હોય છે ને પેલી હોટલોના અંતે, એમાં એક એવું ષડયંત્ર પકડાયું કે જે કાંઈ આઈટમો બનાવે એની અંદર એક સ્પેશિયલ પ્રકારનો પાવડર ઉમેરવામાં આવતો હતો. એ કોઈકે વિડીયો પાડીને પોલીસને મોકલ્યો કે આ લોકો કંઈક આવું નાખે છે અંદર, જરાક તપાસ કરજો શું નાખે છે. પોલીસે ત્યાં જઈને તપાસ કરી અને જ્યારે બધું ચેક કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે એ લોકો નપુંસક થવાનો પાવડર નાખતા હતા. એટલે એ રેસ્ટોરન્ટમાં જે ખાઈને જાય એને દીકરા દીકરી થવાના ચાન્સીસ ઘટી જાય. આ બધા ષડયંત્ર ચાલે છે. હા, તો હવે તમે કેવી રીતે, જે વસ્તુનો વિશ્વાસ ના હોય એ કેવી રીતે જમી શકાય આપણાથી? એટલે આપણા ગુરુદેવ કાંઈ એવા નથી, એવા નિર્દય નથી કે તમે કાંઈ સારું ખાવ જ નહીં એટલે આવા નિયમ આપ્યા, બહાર ના ખાવું. તો કે તમારું સારું ખાઈને તમે આનંદ કરો એ જોઈ નથી શકતા એવું નથી, પણ આપણી શુદ્ધિ માટે આ બધું છે. દાખલા તરીકે એક સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ તમને આપું. પેલા પાણીપુરીવાળા ફરતા હોય છે ને ગલીએ ગલીએ, એ લારીમાં
તમે ક્યારે હાથ ધોવા માટેનું સ્પેશિયલ ચોખ્ખું પાણી જોયું કે આ પાણી હાથ ધોવા માટે? એવું તો પાણી હોતું જ નથી. ગળ્યું પાણી હોય, તીખું પાણી હોય, હાથ ધોવાનું પાણી હોતું નથી. તો જે છોકરો પાણીપુરી તમને બનાવીને આપે છે એને ક્યારેય ખજવાળ નહીં આવતી હોય? એક કાનમાં આંગળી નહીં નાખતો હોય, એના નાકમાંથી ચીકણું સુંદર પ્રવાહી નહીં નીકળતું હોય? તો હાથ ધોવાનું તો કંઈ સાધન છે નહીં, તે ક્યાં ધોતો હશે? તીખું પાણી, ગળ્યું પાણી, અને પછી તમને આપે આમ, અને આપણે કહે કે અરે યાર આવું પાણી ઘરે નથી બનતું, ક્યાંથી બને? તો આવું બધું થોડું થોડું નાખો તો કદાચ આવે સ્વાદ. પછી આમાં તો પકડાય છે અમુક, પેલું ગળું તીખું પાણી ખૂટવાની તૈયારીમાં હોય અને હજી એને ખબર હોય કે હજી 4 કલાક ધંધો ચાલશે અને પાણી તો ખૂટવાની તૈયારીમાં છે, તો થોડું ડાયલ્યુટેડ હોય તો કંઈ કસ્ટમરને ખબર ના પડે, તો એમાં બીજું પાણી ઉમેરવું પડે. પણ આજુબાજુ કંઈ સોર્સ ના હોય તો વરસાદના પાણીથી ખાબોચિયા ભરાયા હોય, એમાંથી ભરી નાખતા હોય. આવા પણ કેસ બહાર આવ્યા છે. હવે આપણને એમ થાય કે આહા એ શું મજા આવી ગઈ, જમાવટ થઈ ગઈ. હવે કેવી રીતે કેવું? 3 સ્ટાર હોટલમાં આપણે એક સંતના ફ્રેન્ડ કામ કરતા હતા, અમેરિકાની વાત કરું છું. 3 સ્ટાર હોટલ, હા, એમાં તો કેટલું આમ બહારથી બધું ઝાકમઝોળવાળું લાગે, બધું ક્લિયર લાગે, ટેબલ ક્લોથ બદલાઈ જતા હોય ને મસ્ત ડીશોની અંદર પેલા વેઇટર સફેદ કલરના બધા રૂમાલ ઓઢીને તમને પીરસતા હોય, કેટલું આમ સુપર્બ લાગે બધું. એના ફ્રેન્ડે વાત કરી કે અમારે ત્યાં પેલી વાઇન પીરસાય ને, વિસ્કી, ત્યાં તો દારૂનો જમાનો છે, યુએસ છે એટલે, તો મોટે ભાગે લોકો શું કરે કે આખો ગ્લાસ હોય ને એમાંથી આટલું થોડું બાકી મૂકી દે. જેમ આપણે ચા પીતા હોય તો રકાબીમાં થોડી ચા બાકી મૂકે. એમ અમે ચૂસ્યા નથી એવું કંઈક કહેવા માટે, અમે કાંઈ એવા નથી કે બધું પી જાય, થોડું રાખી મૂકીએ છીએ, ડિગ્નિટી છે એમાં. તો કે થોડો દારૂ બધા રાખી મૂકે. તો કે એ પ્યાલા અંદર આવે તો અમે કાંઈ ધોવાની માથાકૂટ ના કરીએ, એ અધૂરા જ પાછા ભરી દેવાના અને પછી બીજા કસ્ટમરને લ્યો. ત્યારે આ લોકો તો જોઈએ આમ સફેદ કપડાં પહેરીને વેઇટર આવે છે ને પ્યાલા આપી જાય છે ને બધાને એક એકને મૂકી દે છે ને પાછો ટિશ્યુ પેપર બાજુમાં મૂકે છે ને આ લોકો તમે ચીયર્સ કરીને એ 50 મણાની એંઠ પીવેસ તું, તને ખબર નથી. અજ્ઞાનને લીધે જ આનંદ આવે છે. હા, બાકી જો ખબર પડે ખરેખર કે આ બધું બને છે કેવી રીતે, તો વ્યક્તિ ખાઈ ના શકે એવું હોય છે. એટલે આપણે એક સત્સંગી મહિલા શાક માર્કેટમાં શાક લેવા ગયા અને એમણે ત્યાં દુકાને જોયું, જે દુકાનથી રોજ શાક લેતા હતા ત્યાં જોયું કે ટમેટા અને બટેટા બધા સારા વીણી લે ને, કોઈ પણ કસ્ટમર જાય સારું વીણી લે, તો છેલ્લે જે વધ્યા હતા તો એ બધા સાવ થોડાક બગડેલા હોય, થોડા વાસ મારતા હોય, એવું બધું વધ્યું હતું. એટલે પેલા બેન કહે કે નવો સ્ટોક ભરો, આ કાઢી નાખો, કચરામાં નાખો, આ તો કચરો જ છે બધો. કે બેન તમારે લેવા હોય તો લો, એટલામાંથી બીજો સ્ટોક તો મારી પાસે નથી, પણ કચરામાં નાખવાની વાત ના કરો, એ વેચાઈ જશે. આ વેચાઈ જશે, આ કોણ લેશે? આ તો કચરો જ છે, તમારે લેવા હોય તો લો, બાકી એના પણ ગ્રાહક આવશે. પણ કોણ આવે આના ગ્રાહક? કે હા, રેસ્ટોરન્ટવાળા 10% કિંમતે લઈ જશે. અમારું એક પણ ટમેટું ફેંકવામાં નથી આવતું, બધું વેચાઈ જાય છે. હવે હું એવું નથી કહેતો, બ્લેમ નથી કરતો કે બધા રેસ્ટોરન્ટવાળા આવા છે, પણ તમે જાણો છો કોણ સારા છે કોણ ખરાબ છે? સારામાં સારા રેસ્ટોરન્ટ, મને યાદ છે અમે લોકો સ્કૂલમાં ભણતા હતા, એક છોકરાએ બર્થડે પાર્ટી આપી, બધા રેસ્ટોરન્ટમાં ખાવા ગયા અને પહેલાં લોકોને કીધું કે ભાઈ આ 20 યુવકો 20 ભાઈબંધો આવ્યા છે જમવા, કેટલી ભાજી ખાય ખબર નહીં, તારે ગરમા ગરમ સપ્લાય કરવાની, પણ કદાચ છેલ્લે એકાદ ડિશ પડી રહે ભાજીની, 2 ડિશ પડી રહે તો પાછી લઈ લઈશ તું? એને તો 20નો ઓર્ડર મળતો હોય કે હા વાંધો નહીં, હું એક્સ્ટ્રા મૂકી દઈશ, તમારે જરૂર પડે તો એમાંથી લેજો, નહીં તો પછી છેલ્લે હું પાછી લઈ લઈશ. તો આ લોકોએ જેટલી પાઉંભાજી ખવાતી હતી ખાધી, પણ પછી એક કંઈ આખી ડિશ ઇન્ટેક્ટ નહોતી વધી. બધી ડિશમાં થોડી ભાજી વધી હોય ને, એ લોકોએ બધી ભેગી કરી એક ડિશમાં અને પછી આમ હલાવી, એટલે આમ નવી નક્કોર ડિશ હોય ને એવું લાગે, વાપર્યા વગરની, ખાધ્યા વગરની. એવી 2 ડિશ બનાવીને પાછી આપી, જો આ 2 અમારે વધી છે, પાછી લઈ જાઓ. તો પેલો પાછી લઈ ગયો અને ઠંડી થઈ ગયો એટલે પાછી ગરમ કરવા પછી એણે મેઇન તવામાં નાખી અને પ્રસાદ પછી બાકીના બધા જમ્યા હશે. એટલે આમાં તો વિશ્વાસ કરાય જ નહીં ને, કારણ કે એ આપણા સગાવાલા નથી.
કે આપણા માટે બધું શુદ્ધ ને ચોખ્ખું ભણે. એ તો પૈસા કમાવા બેઠેલા માણસો છે, એને શુદ્ધિની કાંઈ ના પડી હોય. મહંત સાંઈ મહારાજ પોતાનો અનુભવ ઘણી વખત કહે છે. વર્ષો પહેલાં જ્યારે એમનું વિચરણ ખૂબ ચાલતું, એક વખત ટ્રેન પકડવાની હશે વહેલી સવારે, અને ગયા રેલવે સ્ટેશન ઉપર, અને મહંત સાંઈ મહારાજ જેવા ગયા એ જ વખતે પેલી દુકાનવાળા એણે દુકાન ખોલી, પેલી કંઈક ફરસાણની દુકાનવાળાએ, અને જેવી દુકાન ખોલી અને પેલો તવો જેમાં તેલ ભર્યું હોય તવા ઉપરનું ઢાંકણું ઉપાડ્યું તો એમાં એક ઉંદરડો ડૂબી ગયેલો તેલની અંદર. હવે આટલું મોંઘા ભાવનું તેલ અને આખો કડાયો ભર્યો હોય તો કોઈ નાખી દે? હા, તમે ઘરમાં થયું હોય તો તમે નાખી દો, કે તમને ખબર છે કે ભાઈ અમારા પરિવારજનોની હેલ્થનો સવાલ છે, આ નાખી દે? ના નાખી દે. તો એને ઉંદરડો જ પૂંછડીથી પકડ્યો. આ બધું દ્રશ્ય મહંત સાંઈ મહારાજે નજરે જોયેલું. હા, પૂંછડીથી પકડ્યો. હવે ઉંદરડો થોડું તેલ તો પી જ ગયો હોય ને, એ થોડું જવા દેવાય. નીચોવ્યો અને પછી કચરા પેટીમાં નાખ્યો, અને પછી ગેસ ચાલુ કરીને ચલો ગરમા ગરમ ભજીયા ગોટા, ચલો પાલનપુરના પ્રખ્યાત. અને બધા મોજથી કહે યાર આવા ગોટા, યાર આમાં કયું કોમ્બિનેશન કરતા ખબર નથી પડતી યાર, ઘરે તો આવો સ્વાદ આવતો જ નથી દોસ્ત. યાર કેવી રીતે બન્યું છે આપણને કાંઈ જ ખબર નથી. એટલે આ બધાની અંદર ખાનમ પાનમ અશુદ્ધમ યદ ગૃહિણીયાદ વસ્તુ તન નહીં. જે ખાનપાન અશુદ્ધ હોય એ મારા આશ્રિતોએ ન જમવું. કારણ કે ભોજન પ્રત્યે શ્રીજી મહારાજે કીધું પ્રથમનું 18મું વચનામૃત, ભોજન પ્રત્યે અનેક ગુણ હોય છે, અને એ ગુણ ખાનારની પ્રકૃતિ ઉપર અસર કરે છે. આપણને સમજાતું નથી આ બધી અસરો, પણ એ અસરો તો છે જ. ભીષ્મ પિતામહ જે શાંતિ પર્વ છે ને મહાભારતમાં, છેલ્લે શાંતિ પર્વ છે. શાંતિ પર્વ એટલે જ્યારે ભીષ્મ પિતામહ આખા બાણથી વિંધાઈ ગયા હતા અને બાણ પથારી ઉપર પડ્યા હતા, અને એમને 18 દિવસ સુધી રાહ જોવાની હતી. એટલે એ 18 દિવસ દરમિયાન પાંડવો એમને મળવા આવે, એમની સાથે વાર્તાલાપ થાય, અને અદ્ભુત બધી સિદ્ધાંતોની ને જ્ઞાનની વાતો કરે છે ભીષ્મ પિતામહ. પણ એ વખતે એક વખત દ્રૌપદી અમને કહે છે કે પિતામહ, અત્યારે તો તમે બહુ ડાહી વાતો બધી કરો છો, ધર્મની વાતો કરો છો, અધર્મની વાતો કરો છો, ધર્મના માર્ગે ચાલવું જોઈએ એવી બધી વાતો કરો છો, પણ જ્યારે ભરી સભામાં મારી લાજ લૂંટાતી હતી, જ્યારે ભર સભામાં બધાઈની વચ્ચે મને નિર્વસ્ત્ર કરવામાં આવી હતી, ત્યારે તમારું જ્ઞાન ક્યાં ગયું હતું? ત્યારે તમે હાજર તો હતા જ ને? ત્યારે આ ધર્મ અને અધર્મના લેખાજોખા ક્યાં હતા? અને ત્યારે ભીષ્મ પિતામહ એવું કહે છે કે બેટા, ત્યારે પણ હું આ બધું જાણતો હતો, પણ મેં દુર્યોધનનું અન્ન ખાધેલું, મેં દુષ્ટાત્માનું અન્ન ખાધું હતું, એટલે હું બોલી ના શક્યો. હવે આ અર્જુનની બાણથી જે મને પીડા થઈ એનાથી મારા એ પાપનું પ્રાયશ્ચિત્ત થઈ ગયું છે, એટલે હવે મારી વાચા ફૂટી છે, હવે હું બોલી શકું છું. તો કોના? હવે દુર્યોધન પોતે તો કઈ રાંધવા ગયો નહીં હોય, દુર્યોધન પોતે રસોડામાં રસોઈ બનાવતા હશે રોજ. એના આધિપત્યનું અન્ન હતું, ખાલી એની માલિકીનું અન્ન હતું, એ ખાધું છે તોય આવો પ્રભાવ પડે છે. તો આપણે કોના માલિકીનું ખાઈએ છીએ, કેવી રીતે બન્યું છે ખાઈએ, કયું પાણી વપરાયું? પાણી ગાળીને વાપરતા હશે, તમને શું લાગે છે? પાણીને ગાળીને બધું શુદ્ધિ રાખીને કરતા હશે. સારામાં સારી હોટલોમાંય પ્રશ્નો હોય છે. હા, પછી આજે એમણે કંઈક વસ્તુ બનાવી અને સ્ટોક વધ્યો તો વધેલો સ્ટોક નાખી દેતા હશે. એટલે આ બધું ધ્યાન રાખવાની વસ્તુ છે. હવે પ્રશ્ન મોટો એ થાય છે કે એક તો આપણી આસક્તિને લીધે આપણે છોડી શકતા નથી. એનો સ્વાદ એવો ઘરે આવતો નથી, તમે સ્વાદ છોડાવો છો સ્વામી. પણ હવે આપણે સત્સંગી છીએ એટલે બલિદાનને સમર્પણ તો પહેલું જ આવશે, કારણ કે શુદ્ધિની વાત છે, અંતર શુદ્ધ કરવાની વાત છે, અને પરમ શુદ્ધિ આવશે ત્યારે તો ભગવાનની ભક્તિ આપણને યથાર્થ વરવાની છે. તો આ બધી જગ્યાએ દ્રઢ પાબંદીઓ મૂકવી પડે. ઘણીવાર યુવકોને આ બધી ખબર ના હોય ને, સત્સંગી હોય, તિલક ચાંદલો કરતા હોય, પૂજા પાઠ કરતા હોય, પણ બર્થડે પાર્ટીઓ બહાર રેસ્ટોરન્ટમાં રાખતા હોય. એલા શું કરો છો તમે? ત્યાં લસણ ડુંગળી વગરનું બને છે, અને કદાચ બનતું હોય તો શુદ્ધિ રાખીને બનતું હશે, બધું ચોખ્ખું વાપરતા હશે, મસાલા ચોખ્ખા વાપરતા હશે,
ત્યાં બધું ભેળસેળ વગરનું વપરાતું હશે. બધું ધ્યાન રાખવું પડે, પણ કશું જ ધ્યાન નથી રાખવું. ઘણીવાર તો કાર્ય કરો, અગ્રેસરો જે કહેવાય કે પછી જે મુખ્ય કહેવાય, જે બીજાને સત્સંગ કરાવતા હોય, જે બીજાને વાતો કરતા હોય, પ્રેરણા આપતા હોય, પણ એ પોતે પાર્ટીઓ પાછી રેસ્ટોરન્ટમાં આપતા હોય. તો બધાએ અંતરદ્રષ્ટિ કરવાની છે. આ તો મને કંઈ ખબર નથી કોણ શું કરે છે, પણ બધાએ પોતપોતાનું વિચારવું પડે. અને બહુ તમને ઈચ્છા થાય તો એકવાર ઋષિચિંતન સ્વામીને કહેવાનું કે સ્વામી અહીંયા મંદિરે જ કોઈક સારો રસોઈયો બોલાવો અને ચાઇનીઝ બનાવો પ્રસાદમાં, આ મારી સેવા. તો આપણી નજર નીચે તો બને છે, આપણે જેમાં વિશ્વાસ છે એવી તો વસ્તુઓ. એટલે આ બધું કેમ છે, આપણે અમૃત તરફથી કેમ કેટલું બધું બહાર પાડવી પડી પ્રોડક્ટ. આપણે અમૃતની ફરાળી ભાખરી બહાર પાડી, શું કામ? બહાર ફરાળીના નામે જે લોટ મળે છે એમાં અડધો ઘઉંનો લોટ નાખે છે. આવા સ્કેન્ડલ પકડાયા છે. હવે આપણે એકાદશી દિવસે આવો લોટ લઈ આવ્યા અને અડધો ઘઉંનો લોટ હોય એટલે રોટલી તો સરસ બને. એટલે આપણને એમ થાય કે યાર આ લોટ સખત છે, આ જબરજસ્ત ફરાળી લોટ છે, આમાં આ જ દર વખતે લાવજો, આ પેલી ઓરિજિનલ રિયલ રોટલી જેવી જ રોટલી લાગે છે. પણ રિયલ જ છે એટલે તો રિયલ જેવી લાગે છે. અને આપણને એમ થાય કે મેં અન્નનો ત્યાગ કર્યો, જેમ મને મહારાજે આજ્ઞા કરી છે એ રીતે એકાદશીનું વ્રત આપણે સુફળ પડ્યું. તો આવું બધું પકડાયું એટલે પછી નિખિલેશ સ્વામીને બધા સંતો વિચાર કરે છે કે ભાઈ આપણા હરિભક્તોને ફરાળી ચોખ્ખો લોટ મળી રહે, એટલે આપણે અમૃતમાં લોટ બનાવો. હવે એ લોટ વેચો જેથી હરિભક્તો તો બચી જાય. કારણ કે એકાદશી કાંઈ બહુ ઝાઝા માણસો હવે દુનિયામાં કરતા નથી, કાંઈ વૈષ્ણવો અમુક કરે છે ને આપણે કરીએ છીએ. પણ એ યથાર્થ કરીએ એના માટે આ બધું ચોખ્ખું. મસાલામાં કેટલી ભેળસેળ. મને એક હરિભક્તે વાત કરી હતી કે પેલું જીરું છે ને વરિયાળી કરતાં મોંઘું આવે, ઘણું મોંઘું આવે. તો શું કરે હવે, વરિયાળી છે પેલી મોટા મોટા દાણા એ તો ફિલ્ટરમાં વેચાઈ જાય, અને વરિયાળીના નાના નાના ગોંગડા વધ્યા હોય ને જે, એ સાઇઝમાં જીરું જેવા જ હોય, શેપમાં પણ જીરું જેવા જ હોય, પણ કલર એનો ગ્રીન છે અને જીરું થોડું ડાર્ક છે. તો શું કરે, તો પેલા વરિયાળીના ગોંગડા વધ્યા હોય ને એના ઉપર ગોળનું પાણી ચડાવે એટલે કલર પણ જીરા જેવો થઈ જાય, પણ હજી સ્મેલ નથી જીરા જેવી થઈ. તો શું કરે, 60% જીરું અને 40% આ ગોંગડાવાળી વરિયાળી બધું મિક્સ કરીને વેચે. જીરાની સ્મેલ સ્ટ્રોંગ હોય એટલે બધું જીરું જ લાગે. પાછી અખાદ્ય સામગ્રી નથી, છે વરિયાળી ખાદ્ય સામગ્રી જ, એટલે કોઈને ખબર ના પડે. અને આવા બધા ભેળસેળના માલ ચાલતા હોય છે. ચાલો આમાં હજી કાંઈ નુકસાનકારક નથી, પણ છેતરામણી તો છે ને, લોકો છેતરે તો છે આપણને. એટલે આ બધાથી સત્સંગી જે હોય એને આ ખાનપાન બાબતે અતિશય ધ્યાન રાખવાની વાત છે. કારણ કે જે આપણે ખાઈએ છીએ એનો સુપ્રભાવ કે દુષ્પ્રભાવ એ આપણા અંતઃકરણ ઉપર પડે જ છે. અને એટલા માટે ખાદ્યમ પાનમ અશુદ્ધમ યદ ગૃહણીયાદ વસ્તુ તન્નહીં. પછી કહે છે પરિત્યાજ્યમ સદાદ્યુતમ સર્વે સર્વ પ્રકારકમ ત્યક્તવ્યો વ્યભિચારશ્ચ નારીભિઃ પુરુષૈસ્તથા. જ્યાં આગળ ધર્મની વાત આવશે ને તો ધર્મ શબ્દનો આમ અર્થ થાય છે, સીધો લિટરલ મિનિંગ થાય છે કર્તવ્ય. ધર્મ શબ્દ આપણે ત્યાં ધારયતે ઇતિ ધર્મ, જે સમાજને ધારણ કરી રાખે એ ધર્મ. અને સમાજ આખો ક્યારેય સચવાય રહે જ્યારે દરેક પોતપોતાના કર્તવ્ય પ્રામાણિકતાથી અને નિષ્ઠાપૂર્વક નિભાવે. એક શિક્ષક હોય તો આદર્શ શિક્ષક બને, તૈયારી કરે. 1 કલાક ભણાવવાનું હોય તો 1 કલાક તૈયારી કરે અને પછી વિદ્યાર્થીઓને પોતાની મેક્સિમમ એફિશિયન્સીથી ભણાવે. એ એનું કર્તવ્ય થયું. તો દરેક કર્તવ્ય પોતપોતાના યથાર્થ પાળે એને ધર્મ કીધો છે. અત્યારે તો ધર્મ જ લોપાતો જાય છે. હમણાં એક શિક્ષિકા પકડાયા, કેનેડા છે 2 વર્ષથી, અને એમની બદલે અહીંયા કોઈક બીજું જાય છે ભણાવવા અને પગાર ચાલુ. જય હો ગરવી ગુજરાત, જય જય મહારાજ. શું ક્યાં ધર્મ અધર્મ પ્રામાણિકતા? ધન કમાવાના લોભની અંદર માણસ એટલો નીચો ઉતરી ગયો છે કે જાણે એને એવું લાગે છે કે ઉપર કોઈ છે જ નહીં જે આખું તંત્ર સંભાળતું હોય ને પાપ પુણ્યના લેખાજોખા કરતું હોય. એવું નથી ભાઈ, એવું નથી. આવશે બધું બુમરેંગ થઈને બધું જ આવવાનું છે. આ અત્યારે તો કેવા ભ્રષ્ટાચાર. આપણને તેમ થાય અરે પુલ તૂટી જાય, બન્યા પહેલાં તૂટી જાય, ઉદ્ઘાટન પહેલાં નીચે આવે બધું ભડામ દઈને. અને કેવી રીતે કોન્ટ્રાક્ટ અપાતા હશે ને કોના કેટલા વચ્ચે કટ હતા હશે ને. હવે પહેલાં લાંચ લેનારને કદાચ એવું લાગે
કે મેં તો આટલું લીધું ને થોડો ઓછી ક્વોલિટીનો પુલ બન્યો, એમાં શું મોટી વાત થઈ ગઈ. પણ તને ખબર નથી કે તારા એ ઓછી ક્વોલિટીના રસ્તા વહેલા તૂટી ગયા, એને લીધે ખાડામાં કેટલા બધા એના બેલેન્સ ગુમાવ્યા, અને જે લોકોને જે યાતના પડી છે, જે પીડા સહન કરવાની થઈ છે, અને કદાચ કોઈક એક્સિડન્ટને લીધે મરી ગયા છે, એ બધું પાપ આવે છે તારા ઉપર. તને ખબર નથી. તું હસતા હસતા અત્યારે આ બધું લે છે, બ્રાઇબિંગ કરે છે, પણ જ્યારે આવશે ને કેવા કેવા પાપ ચાલે છે દુનિયામાં. એટલે ટૂંકમાં આ આખું જે તંત્ર છે ને, પાપ પુણ્યનું તંત્ર, એના માટે જ આ સત્સંગ દીક્ષા ગ્રંથ છે. આચરણ શુદ્ધિ, વિચારોની શુદ્ધિ, વ્યવહારમાં શુદ્ધિ, કોઈ ભેળસેળ નહીં, કોઈને દગો આપવાનો નહીં, કોઈની હિંસા કરવાની નહીં, કોઈને જાણી જોઈને પીડા આપવાની નહીં. જાણી જોઈને એટલા માટે બોલું છું, ઘણા એમને પીડા પામશે, એની ચિંતા નહીં કરવાની. દાખલા તરીકે તમે ઉત્કર્ષ કરો, તમારો ધંધો આગળ વધે, અને કોઈક ઈર્ષાળુ હોય તો એમને પીડા પામશે. તો એવી પીડાની ચિંતા નથી. એ ભલે પીડા પામતો, એ ભલે સળગી જતો આખો, એની ચિંતા નથી. પણ આપણે જાણી જોઈને કોઈને પીડા આપીએ કે નહીં, એ જ લાગનો છે. હા, એ જાણી જોઈને જો પીડા આપી તો એ પાપ તો લાગશે. પણ ધર્મની વાત જ્યારે કરું છું તો ધર્મમાં પ્રમુખ ધર્મ, મુખ્ય ધર્મ એ બ્રહ્મચર્ય ધર્મ કહેવાયો છે. અમારું અને તમારું બ્રહ્મચર્ય જુદું છે. અમારા ત્યાગીઓ માટે અષ્ટાંગ બ્રહ્મચર્યનું વિધાન ભગવાન સ્વામિનારાયણે કર્યું. પણ ગૃહસ્થો માટે એક નારી સદા બ્રહ્મચારી. જે વ્યક્તિ સાથે તમારો સંબંધ થયો, પુરુષ માટે સ્ત્રી એટલે કે પતિ માટે પત્ની, પત્ની માટે પતિ, એના સિવાય બીજા કોઈનો વિચાર ના કરાય. એ પહેલું બ્રહ્મચર્ય છે. આજકાલ વ્યભિચારનું બધું તંત્ર ચાલે છે, એ પણ બધું બોલાય એવું નથી. મુંબઈમાં એક યુવક CA થયેલો, સારામાં સારી જોબ. CA એટલે તો દુર્લભ પદવી કહેવાય, ક્લિયર કરવું જ અઘરું છે. આ CA થઈ ગયો, એની નોકરી સારામાં સારી ચાલે. એક વખત મારી સાથે બેઠો તો એમને બ્રાહ્મણ એટલે પેલું રસોડામાં પીરસવા આવે, રસોઈ બનાવવા આવે. એટલે વાર્તાલાપ થઈ, એટલે મેં પૂછ્યું, મેં કીધું કેવું ચાલે છે નોકરીમાં? કે સારું ચાલે છે. મેં કીધું લગ્ન થઈ ગયા છે તમારા? તો કે સ્વામી મને બહુ બીક લાગે છે લગ્ન કરવાની. મેં કેમ બીક લાગે છે? એવું કંઈ અનુભવ થયો છે કડવો? કે કડવો અનુભવ નથી થયો, પણ હું મારી ઓફિસમાં જોઉં છું કે લગભગ જેટલા પણ એમ્પ્લોઈઝ છે એ બધા પરિણીત છે, યંગ છે બધા, પણ પરિણીત છે. પણ પરિણીત હોવા છતાંય બધાને ઓફિસમાં એકબીજા સાથે કંઈક ને કંઈક કનેક્શન જામેલા છે. એટલે મને બીક લાગે છે, કારણ હું લગ્ન કરીશ તો મારું આવું જ થશે, એટલે મને નથી હું કરી શકતો. હવે આમાં તો આવું પેસિમિસ્ટિક ના થઈ જવાય, એટલે આવું નકારાત્મક ના થઈ જવાય. આમાં તો આપણે તો ભાઈ હોપ ફોર ધ બેસ્ટ, એવી જ રીતે બધું પગલું ભરવું પડે ને. એટલે પછી તો 6 મહિના પછી મળ્યો ત્યારે પાછો એનો ફોન આવ્યો કે સ્વામી બધું થઈ ગયું, ગોઠવાઈ ગયું છે. એટલે બિચારો દાળે વળગ્યો ખરો. પણ વ્યભિચાર કઈ હદ સુધી દુનિયામાં ચાલે છે, અને એનું કારણ, મોટામાં મોટું કારણ શું છે? જે રીતનું કોન્ટેન્ટ અત્યારે ફિલ્મોની અંદર, મીડિયાની અંદર, વેબ સિરીઝની અંદર પીરસવામાં આવે છે ને, એ માણસના મગજને આવું કરી મૂકે છે, વિકૃત. કે ભાઈ સ્ત્રી અને પુરુષ, પુરુષ ને સ્ત્રી, એમાં કાંઈ જાત નાત કશું જોવાનું ના હોય, પણ વફાદારી તો જોવાની હોય કે નહીં? એ તો કોઈ પણ દેશ અને કોઈ પણ સંસ્કૃતિમાં આ વાત મળશે કે જે પાર્ટનર સાથે તમારો વિવાહ થયો હોય એને સંપૂર્ણ વફાદાર રહેવું. એ તો બધે જ જોવા મળવાનું છે ને. ના કે કૂતરા બલાડા થોડા છીએ આપણે, મનુષ્યો છીએ ને. અને મનુષ્યમાં તો આ બધા નિયમો કોઈ પણ દેશમાં હશે, જોજો તમે. આ વસ્તુ અનએથિકલ, ડિસ્પાઇટ ઓફ કન્ટ્રી, ડિસ્પાઇટ ઓફ રિલિજન, બધે જ હશે. બધે જ અનૈતિક સંબંધોનો નિષેધ જ હશે, કારણ કે એ જ તો માણસાઈ છે. પહેલો જ છે, એટલે જ કહે છે ત્યક્તવ્યો વ્યભિચારશ્ચ નારીભિઃ પુરુષૈસ્તથા. મારા આશ્રિત નર નારીઓએ ક્યારેય વ્યભિચાર ન કરવો. જ્યાં સુધી ભેગા હોઈએ, કદાચ ચલો એવું બને કે સ્વભાવ મેચ નથી થતા, રોજ ઝઘડા થાય છે અને છૂટાછેડા થઈ જાય છે, તો બરાબર છે. તો પછી તમે આગળની જે વ્યવસ્થા વિચારવાની હોય તો વિચારી શકાય. પણ જ્યાં સુધી સાથે છો ત્યાં સુધી, ત્યારે જ બીજાના સાથે બધું ફરવાનું ચાલુ થઈ જાય અને એ જ છૂટાછેડાનું કારણ બને, એ તો ખોટું છે. એવું ના હોવું જોઈએ. તો જે વ્યક્તિ, એક પાર્ટનર જે વફાદાર છે, એના અંતરમાં કેટલી પીડા થાય વિચાર કરજો. હવે એક પાર્ટનર વફાદાર છે, દાખલા તરીકે પત્ની વફાદાર છે, અને એ પોતાના પતિને પરમેશ્વર માનીને એમની સેવા કરે છે, અને પતિ પરમેશ્વરને બદલે કંઈક જુદો જ ઈશ્વર નીકળે,
તો એ પત્નીના હૃદયમાં કેટલી પીડા થાય, અને પીડાનું પાપ નહીં લાગે. એટલા માટે આ બધું પણ પાપ પુણ્ય સાથે કનેક્ટેડ છે. જે પાર્ટનર સાથે આપણો વિવાહ થયો હોય એને 100% વફાદાર રહેવાની વાત છે. તો આ બધા શુદ્ધિના નિયમો જેટલા પણ કહ્યા છે બધાનું નિરૂપણ અહીંયા નથી થવાનું, પણ આ ગ્રંથ આપણે રોજ વાંચવાનો છે. સ્વામીની આજ્ઞા છે રોજ આના 5 શ્લોકો વાંચવા, અને વાંચીને થોડો વિચાર કરવો કે આ મારા જીવનમાં છે અને નથી તો મારે લાવવું છે. ભલે અત્યારે એવી હિંમત હજુ નથી આવતી, એવું બળ અંદરથી પ્રગટ નથી થતું કે મારા મન સાથે હું યુદ્ધ કરી શકું, મારા મન સાથે લડીને મારા આચરણમાં આ વસ્તુ લાવી શકું, પણ સંકલ્પ તો રાખવો પડે કે એક દિવસ એવું જીવન જીવવું છે કે આ સત્સંગ દીક્ષાનો દરેક શબ્દ મારા જીવનમાં ચરિતાર્થ થયો હોય, એવો સંકલ્પ તો રાખવો પડે. અને આપણા માટે સૌથી મોટી વાત એ છે કે આ બધું સિદ્ધ કરવાની નિરંતર પ્રેરણા આપતા રહે એવા સાચા બ્રહ્મ સ્વરૂપ ગુરુ મહંત સ્વામી મહારાજનો આપણને યોગ થયો છે. આ બધું કોણ સિદ્ધ કરાવે? તો એ લખે છે સત્સંગ દીક્ષામાં કે ગુરુમ બ્રહ્મ સ્વરૂપમ તુ વિના ન સંભવેદ ભવે તત્વતો બ્રહ્મ વિદ્યાયા સાક્ષાત્કારો હિ જીવને નોત્તમો નિર્વિકલ્પશ્ચ નિશ્ચય પરમાત્મનઃ ન સ્વાત્મ બ્રહ્મ ભાવોપી બ્રહ્માક્ષરમ ગુરુમ વિના. કોઈ વસ્તુ આ બ્રહ્માક્ષર ગુરુ વગર ના થાય. આવા સાચા સંત મળે, ગુણિયલ સંત મળે, તો એ સંત દ્વારા ભગવાન મળતા હોય છે. અને એ વાત પણ સત્સંગ દીક્ષામાં મહંત સ્વામી મહારાજ કરે છે કે એવા સાચા ગુરુ હોય. લખે છે બ્રહ્માક્ષર ગુરુ દ્વારા ભગવાન પ્રકટ સદા સહિત સકલેશ્વર્ય પરમાનંદમર્પયન. એવા બ્રહ્મ સ્વરૂપ ગુરુ દ્વારા ભગવાન પ્રગટ રહેતા હોય છે. હવે ઘણીવાર આપણે આપણા ગુરુને પરમેશ્વરનું સ્વરૂપ કહીએ ને, તો એમાં લોકોને પ્રશ્ન થતા હોય છે કે તમે તમારા ગુરુને થોડા વધારે પડતા કહી દો છો એમ. તો પ્રશ્ન એ છે કે તમે થોડો શાસ્ત્રોનો ઓછો અભ્યાસ કર્યો છે, અમે વધારે પડતું નથી કહેતા. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ BAPS સંસ્થાએ લખેલો શ્લોક છે. સ્કંદ પુરાણ. માતા પાર્વતી શિવજીને પૂછે છે કે શિવજી ગુરુનો મહિમા શું છે, અને ત્યારે આખું અષ્ટક બોલવામાં આવે છે. એના ભાગરૂપે આ શ્લોક છે તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તુલ્ય છે, અને એવા ગુરુના ચરણોમાં નમસ્કાર કરવાના હોય. તો એ તો છે જ શાસ્ત્રોમાં વાત, અને ખાલી એક શાસ્ત્રમાં છે એવું નથી. શ્રીમદ ભાગવત મહાપુરાણ, જ્યાં આગળ ગંગાજીના અવતરણની કથા આવે છે, ત્યાં આગળ એવું પૂછવામાં આવે છે, ગંગાજી કન્વિન્સ થઈ ગયા ભગીરથના પુરુષ પ્રયત્નથી કે હવે હું પૃથ્વી પર આવું છું, લોકોના પાપ પકાળીશ, પણ મને 2 પ્રશ્ન છે. એક તો મારો પ્રચંડ વેગ છે, હું અંતરિક્ષમાંથી નીચે ઉતરીશ તો સીધી પાતાળ લોકમાં જતી રહીશ, પૃથ્વી પર નહીં રહી શકું. મારા વેગને ઝીલનાર કોઈ સમર્થ તત્વ જોઈશે. અને ત્યારે ભગવાન શિવ મહાદેવ તૈયાર થયા, હું ગંગાને મારી જટામાં ઝીલી લઈશ. જ્યારે જ્યારે આવા ચેલેન્જિંગ કામ હોય ને, વિષ પચાવવાનું હોય, ત્યારે મહાદેવજી ફ્રન્ટમાં આવી જાય, તરત જ ઝેર આપણે પચાવીશું. અને ગંગાનો વેગ ઝીલવાનો હતો, તો દેવાધિદેવ મહાદેવ કહે છે કે હું ગંગાને મારી જટામાં ઝીટી લઈશ અને પછી ધીરે ધીરે છોડીશ, જેથી પૃથ્વી પર રહી શકે. એટલે મહાદેવજીનું ચિત્ર તમે જોશો, આ એમને જટામાંથી એક શેર નીકળતી હોય છે ગંગા માતાની. તો પહેલો પ્રશ્નનું સમાધાન થઈ ગયું. બીજો પ્રશ્ન ગંગાજીને એ હતો કે હું પૃથ્વી પર આવીશ, લોકો મારી અંદર પાપ ધોશે, અને તમે પાપ ધોવો એટલે જાય ક્યાં? તમે પાણીથી હાથ ધોવો તો તમારા હાથનો કચરો જાય ક્યાં? પાણીમાં. લોકો મારી અંદર પાપ ધોશે, એ પાપ મારી અંદર આવશે, મારામાં આવેલા એ પાપ કોણ ધોશે? એનો જવાબ આપો, પછી હું પૃથ્વી પર આવું. અને એ વખતે જવાબ શું આપવામાં આવે છે? સાધવઃ ન્યાસિનઃ શાંતા બ્રહ્મિષ્ઠા લોક પાવના. એવા સાચા સંત, ન્યાસિનઃ, જેના અંતરમાં જગત ના હોય, જેના અંતરમાંથી સંસાર શૂન્ય થઈ ગયો હોય. સાધવઃ ન્યાસિનઃ શાંતાઃ, જે પરમ શાંત હોય.
બ્રહ્મિષ્ઠા જે બ્રહ્મ સ્વરૂપ હોય, લોક પાવના, અને આવા જે સંત હોય એમનું સત એટલું હોય, એમનું પુણ્ય ને દૈવત એટલું હોય કે એમની ઉપસ્થિતિ માત્રથી આખો લોક પાવન થઈ ગયો હોય. આવા સંત જ્યારે તમારી અંદર સ્નાન કરશે ત્યારે તમારા પાપ બધા બળીને ભસ્મ થઈ જશે. હવે કારણ આપે છે કે કેમ આવા સંત જ્યારે સ્નાન કરે ત્યારે તમારા પાપ બધા બળી જશે. તેષુ આસ્તે અગભિદ હરિહિ, કારણ કે એવા સંતમાં પરમાત્મા રહે છે અને એ પરમાત્મા પાપોને તોડી નાખે છે, પાપોને બાળી નાખે છે. તો આ સંત પરમાત્માના ધારક છે, એ ત્યાં પણ આવ્યું. અને પાછો આગળ કાઉન્ટર પ્રશ્ન ના થાય એમાં કે પાપ ગંગામાં ગયા અને ગંગાના પાપ હવે સંતમાં ગયા, તો એ સંતના કોણ બાળશે? કારણ કે સંતમાં ગયા નથી. શબ્દ શું છે? તેષુ આસ્તે અગભિદ હરિહિ. અઘ એટલે પાપ અને ભિદ એટલે ભેદી નાખનાર, છેદી ભેદીને બાળી નાખ, ભૂકો કરી નાખે. એટલે સંતના યોગથી પાપ બધા બળીને ભસ્મ થઈ રાખ થઈ જાય છે, ઉડી જાય છે હવામાં. એટલે હવે રહેતા જ નથી, કારણ કે ભગવાન એમની અંદર સમ્યક પ્રકારે રહેતા હોય છે. એવા સંત. હા, અને આ કોઈ પણ ભગવાધારીની વાત નથી. ઘણીવાર સંત શબ્દ લોકોને તો ખબર જ નથી કે સંતમાં ઓળખવાનું હોય છે, સાચા ખોટાના ભેદ હોય છે. પણ આપણા સંપ્રદાયમાં બધા કીર્તનમાં તમે સાચા સંતના અંગ એંધાણ રે જોઈ લેવા જીવડીએ, જેના મળવે માન્યું કલ્યાણ રે તેને જોવા ઘડી ઘડીએ. જેના મળવાથી આપણે કલ્યાણ માનીએ છીએ એવા સંતના પારખા તો કરવા પડે કે નહીં? એમને ના કોઈને સંતને ગુરુ બનાવી લેવાય. સાચા સંતના અંગ એંધાણ. એટલા માટે દેવાનંદ સ્વામી કહે છે કે માટે સેવે તું સાચા સંતને રે. સાચા વિશેષણ મૂકવું પડ્યું. કેમ સાચા એવું વિશેષણ મૂક્યું? કારણ કે ખોટા પણ હોય અને ખોટું જાજવ હોય, સાચા ઓછા હોય. દુનિયા ખોટાની છે ને. જે વસ્તુ ચાલે એનું તમને નકલી બ્રાન્ડ મળી જ જાય. જે વસ્તુ ચાલે, અરે સાધારણ પેલું ઉત્તરાયણ વખતે પતંગ ચગાવવાની દોરી આવે છે ને, એમાં એ લોકો પેલું સ્ટીકર મૂકે છે કે આ સ્ટીકર જો ને ઓરિજિનલ જ લેજો, કારણ કે આમાંય ડુપ્લિકેટ હોય છે. અને ડુપ્લિકેટ એટલું ચળકે આપણને ઓરિજિનલ જેવું જ લાગે. ડૉક્ટર સામે એક વખત મુંબઈ એક પાર્લા વિસ્તારમાં આપણા હરિભક્તની ત્યાં પધરામણી હતી. તો ઠાકોરજીને ફ્રૂટનો થાળ ધરાવ્યો, પણ ત્યાં ટેબલ ઉપર એક કેરી પડેલી. એટલે ડૉક્ટર સ્વામી કહે પ્રસાદ પૂરતો છે તો આ કેરી છે ને એને કાપતા નહીં, હવે એને આપણે મંદિરે લઈ જઈશું, ત્યાં ઠાકોરજીને ધરાવશું. તો પેલા સંતે કેરી ઉપાડીને બેગમાં મૂકવા માટે હાથમાં લીધી અને તરત પાછી મૂકી દીધી. ડૉક્ટર સાહેબ કે કેમ, શું થયું, કેમ પાછી મૂકી દીધી? કે સ્વામી પ્લાસ્ટિકની છે, આ તો ડેકોરેશનની મૂકેલી છે. પણ એવી બનાવી હતી, અદ્દલ ઓરિજિનલ કેરી જેવી કેરી લાગે. આ દુનિયામાં અસલ નકલનો ભેદ લોકોને ખબર નથી. તો પહેલાં તો આપણે ભાગ્યશાળી કે આપણને એ ખબર પડી કે અસલ નકલનો ભેદ હોય છે અને અસલ પાસે જવાનું હોય છે, સાચાને ઓળખવાના હોય છે. બીજું સાચાને ઓળખવા શું જોવાનું એ ખબર પડી. લોકોને કદાચ એ ખબર હોય કે ચલો સાચા ઓળખવા, પણ કેવી રીતે ઓળખવા તો એ ખબર નથી. સારી કથા કરતા હોય, રંગ રાગ સાથે એકદમ જબરજસ્ત આમ પ્રભાવ પાથરતા હોય અને એમ થઈ જાય કે આ મહાત્મા બહુ મોટા ગુરુ, એ જબરજસ્ત ગુરુ, સાચા ગુરુ, શું કથા કરે, આંખમાં ઉમડા આવી જાય. તો એ લક્ષણ નથી. કોઈ પણ શાસ્ત્ર ઉપાડો, કોઈ પણ જગ્યાએ એવું નથી લખ્યું કે જે કથાકાર હોય એ સંત હોય. ક્યાંય નહીં. એ આવડત છે. સારું બોલવું ને, ઇટ ઇઝ એન આર્ટ. જેમ કોઈક સારું લખી શકે લેખક, જેમ કોઈક સારું ગાઈ શકે ગાયક, જેમ કોઈક સારું વગાડી શકે સંગીતકાર, આ બધી કળા છે, આર્ટ છે. એમ કોઈક સારું બોલી શકે, એ આર્ટ છે. હા, એ કળા છે. કદાચ બોલતા હોય પણ જીવનમાં એનો એક અંશ પણ ના હોય, આવું પણ બને. અને અત્યારે તો આ કથાકારોનું તો બહુ જાજુ બોલાય નહીં પાછું. એક કથાકાર તરીકે કથાના નામે ધંધા ચાલે છે. એક જગ્યાએ ભાગવત પારાયણ કોકે બેસાડી હશે અને આમંત્રણ હતું, એટલે મોઢું દેખાડવાને અભિવાદન કરવા જવાનું હોય, આપણે સંબંધો બધા સાથે હોય. એટલે અમે ગયા, બે સંતો, વક્તાને હાર પહેરાવ્યો,
હાર પહેરાવીને પછી સીધે સીધું નીકળે તો જવાય નહીં, 5-10 મિનિટ સાંભળવાનું હોય પાછું. વ્યવહાર છે તો એ તો એની રીતે જ ચાલે. એટલે હું ઓડિયન્સમાં 10 મિનિટ સાંભળવા બેઠો અને પેલા વક્તાએ સરસ મંગલાચરણ કરીને ગાન ને બધું, બાજુમાં સાજ સમાજ હોય, મંજીરાવાળા હોય ને ઝીલવાવાળા હોય ને બધું જબરજસ્ત, આખું તંત્ર તો જોરદાર હોય. અને કથા પણ એટલી પ્રભાવક કે આપણને આમ એમ થાય સાંભળ્યા કરીએ. પણ એ જ કથામાં એના ભાગરૂપે પેલા વક્તા એવું બોલ્યા કે જો નિસ્વાર્થ ભાવે કથા થાય એ જ સાચી કથા હોય છે. આટલું સરસ આયોજન છે, પણ મેં આ આયોજનમાં આટલું પણ એક પૈસો પણ ચાર્જ નથી લીધો. આવું એ વક્તા બોલ્યા. એટલે હું તો બહુ રાજી થયો. મેં કીધું આમ તો એવું સાંભળીએ છીએ કે કથા ધંધો બની ગયો છે અને આ એક સારા પ્રામાણિક કથાકાર હોય, તમને વંદન છે. પણ હજી જેવું એ વાક્ય એ બોલ્યા ને, મારી બાજુમાં આખી કથાના મુખ્ય આયોજક બેઠા હતા. એ મને કે સ્વામી ગપ્પોડી છે એક નંબરનો. મેં કેમ આવું કહો છો? એ કે અમે જ્યારે મળવા ગયા એને કે આ બધા હરિભક્તોનો બહુ આગ્રહ હતો કે બહુ પ્રસિદ્ધ છે તો આ વખતે એને લાવો. કે અમે મળવા ગયા તો પહેલાં લિસ્ટ આપ્યું કે આટલા મારા જુદા, આટલા સાઉન્ડના, આટલા સંગીતકારોના, યુટ્યુબ ઉપર લાઈવ જવું જોઈએ એટલે એ કેમેરાનું જે બધું સેટઅપ છે એના આટલા, અને એલઈડી સ્ક્રીન ત્યાં બંને બાજુ હોવી જોઈએ એના આટલા, આખું લિસ્ટ આપ્યું. અને એ લિસ્ટ ઉપરાંત આવો ઉતારો હોવો જોઈએ, આવી ગાડી હોવી જોઈએ, એ બધું લિસ્ટ આપેલું. કે એમાં તો અમે જે બજેટ ધાર્યું હતું એના 3 ગણું પહોંચ્યું છે. અને હવે ભાઈ એવું કહે છે કે મેં આટલું લીધું નથી. એટલે આવું બધું ચાલતું હોય છે. તો કથાને આધારે નક્કી ના થાય સાચા છે કે ખોટા. ઘણીવાર તો ખાલી રંગથી ભગવા જોઈએ એટલે હે ભગવા ત્યાં ભગવાન. એટલે આ ધ્યાન રાખજો, થોડું ધ્યાન ચેતજો ભાઈ, સાવધાન રહેજો. આ રંગથી પણ સાવધાન રહેજો. કારણ કે રાવણ સીતા માતાનું હરણ કરવા માટે આવ્યો ત્યારે કયો રંગ ચૂઝ કર્યો હતો? કયા કપડાં ચૂઝ કર્યા હતા? આજ. એનો અર્થ શું થયો? આ કપડામાં રાવણ પણ હોઈ શકે, ઓળખીને પગલું ભરાય. તો કેમ? એટલા માટે તો બધા કહે છે માટે સેવે તું સાચા સંતને રે. સાચાને સેવજો, ખોટામાં નહીં ભરાઈ જતા. અને જ્યારે લક્ષણો જોઈએ ત્યારે બધા શાસ્ત્રો એક જ લક્ષણો, એક જ પ્રકારના લક્ષણો નિરૂપે છે. ગીતાની પાસે જાઓ તો કહે છે નિર્માન મોહાજિત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વેર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞ. આવા સંત જોજો. રામાયણની અંદર જ્યારે વાલ્મીકી ઋષિના આશ્રમમાં રામચંદ્ર ભગવાન પધારે છે અને રામચંદ્રજી પ્રશ્ન પૂછે છે કે મુનિવર મારે રહેવું ક્યાં? હું આ જંગલમાં નવો આવ્યો છું, જંગલનો મને પરિચય નથી, તો એવી જગ્યા બતાવો જ્યાં હું રહી શકું, જ્યાં પાણી નજીકમાં હોય, જ્યાં ખોરાકની વ્યવસ્થા થઈ શકે એવું હોય. વાલ્મીકી મુનિ કહે છે કે હે પ્રભુ, કેવો પ્રશ્ન પૂછો છો? દુનિયામાં એવી કઈ જગ્યા છે જ્યાં તમે નથી રહેતા? જગ્યા પૂછો છો? રામચંદ્ર ભગવાન કહે છે કે એવું નહીં, આ જંગલની વાત કરો. ત્યારે પણ વાલ્મીકી હવે એક સ્થાન બતાવે છે કે જ્યાં ભગવાન નિરંતર રહે છે. જગ્યા જંગલની નહીં, એક વ્યક્તિ બતાવે છે જે વ્યક્તિમાં ભગવાનનો નિવાસ છે. આપણે વાત કરીએ ને ગુરુ દ્વારા ભગવાન પ્રગટ રહે છે, એ જ સિદ્ધાંત આવે છે. પણ એ કેવા ગુરુ દ્વારા રહે છે, કેવા સંત દ્વારા ભગવાન પ્રગટ રહે છે? કામ કોહ મદ માનન મોહા લોભન છોભન રાગન દ્રોહા जिनके कपट दंभ नहीं माया तिनके हृदय बसहूँ रघुराया. હે રઘુરાય, તમે એવા સંતના હૃદયમાં નિવાસ કરો છો. કામ કોહ મદ માન ન મોહા, જ્યાં કામ ના હોય, ક્રોધ ના હોય, મદ ના હોય, અહંકાર ના હોય, મોહ ના હોય, લોભ ન ક્ષોભ ન રાગ ન દ્રોહા, જે ક્યારેય કોઈ લૌકિક પંચ વિષયમાં લોભાઈ ના જતા હોય, જેને કોઈ ધર્મ આચરણમાં ક્યારેય ક્ષોભ ના થતો હોય, કોઈના પ્રત્યે વિશેષ રાગ ના હોય, કોઈનો દ્રોહ ના કરતા હોય, આવા જિનકે કપટ દંભ નહીં માયા, જ્યાં કપટ ના હોય, જ્યાં દંભ ના હોય, આવું પવિત્ર નિર્મળ વ્યક્તિત્વ જ્યાં દેખાય ત્યાં ભગવાન સાક્ષાત પ્રગટ હોય છે. ત્યાં તમે રહો છો પ્રભુ. અને હવે મહંત સ્વામી મહારાજને જુઓ. આપણને એવું લાગે જાણે વાલ્મીકી મુનિ આવા પવિત્ર સંતનું જીવન જોઈને લખતા હોય કે મારે લક્ષણો લખવા તો કોને સામે રાખીને આ લક્ષણો લખું? તો આ પ્રમુખ સ્વામીજી મહારાજ, મહંત સ્વામીજી, આ કામ ક્રોધ મદ માન ન મોહા લોભ ન છોભ ન રાગ ન દ્રોહા, આવું પવિત્ર જીવન.
કોઈ પણ આસક્તિ દેખાય નહીં. વર્ષોથી આ બધા હરિભક્તો ઘણા બધાએ મોહન સાંઈ મહારાજને જોયા છે, નજીકથી માણ્યા છે, ઘણા બધા એના ઘરે પધરામણી થઈ હશે, ઘણા બધા એના ઘરે જમ્યા હશે સદગુરુ પદે હતા ત્યારે. શું આસક્તિ? કાંઈ જ નહીં. એમને શું ભાવે? શું ભાવે એવો પ્રશ્ન પૂછો તો સેવકો જવાબ નથી આપી શકતા. મોહન સાંઈ મહારાજને શું ભાવે? કારણ કે કોઈ વસ્તુની ફરમાઈશ કરી હોય તો ખબર પડે ને કે આને આ ભાવે છે. આપણે તો ફરમાઈશ કરે કે હવે સેન્ડવિચ બનાવે 15 દિવસ થઈ ગયા, હવે ફરીથી રિપીટ તો કરો ભાઈ, ખબર તો પડી જાય. એક પણ વખત કોઈ ફરમાઈશ નહીં. બોલો, હી હેઝ ડેડિકેટેડ સાધુ. એમની સાથે એક સંત હોય કે જેમને જાજી સેવા પહેલાં નહોતી, પહેલાં તો રસોઈ બનાવવાની એમને એટલું જ, કારણ કે એમને વેદે કીધું હતું કે તમારે હૃદયની પ્રકૃતિ જે રીતે છે એ પ્રમાણે થોડું મોડું જમવું. તો મોડું એટલે એનું સાવ મીઠું કાઢી નાખ્યું અને બાફેલું જ જમે, એવું જ કરી નાખ્યું. એમની પ્રકૃતિ એવી કે એમને આ રસબસમાં બહુ કંઈ રસ જ નથી પહેલેથી. એક હરિભક્ત હમણાં મળ્યા હતા, એ કે સ્વામી મારા ઘરે મોહન સાંઈ મહારાજ આવ્યા ને પછી એમની જે રસોઈ હોય એમણે તો થોડું બધામાંથી લીધું હોય, પણ જે રસોઈ એમના માટે બની હોય આપણા માટે તો પ્રસાદ કહેવાય ને. તો કે એક કોળિયો ખાધો પછી બીજો ખાવાની ઈચ્છા ના થાય, એવી મોળી કોઈ સ્વાદ ના આવે. એટલે એમનો થાળ આખો મળી ગયો ને પ્રસાદીનો, તો આપણે રાજી ના થઈએ? આમ રાજી થઈએ પાછા કે પ્રસાદ મળ્યો, પણ વહેંચીને ખાઈએ. પ્રસાદ તો બધાને આપવાનો હોય ને, મોઢામાં જ જવો જોઈએ ને. જગતે અનાસક્ત છો, જે પ્રમુખ સ્વામી મહારાજ માટે કહેવાયું, શોભો સાધુ ગુણે સદા સરળ ને જગતે અનાસક્ત છો. એવી જ અનાસક્તિ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજમાં વર્ષોથી બધાએ જોઈ. બાકી આપણી બાજુમાં તો એકવાર જમવા બેસે ને ખબર પડી જાય શું ભાવે છે. તમારા મિત્રના લગ્ન હોય અને તમારી બાજુમાં બેઠેલાને પૂછો કે આને શું ભાવે છે? દૂધપાક. કેમ? 26મી વાટકી ચાલે છે. આપણે કે તું મારી વાટકીઓ ગણેશ, તારે 27મું સમોસું ચાલે છે એ જો ને પાછું. આપણી બાજુમાં એકવાર બેસે ને એને ખબર પડી જાય કે આપણને શું ભાવે છે. અને આખી જિંદગી એમને પીરસનાર લોકોને ખબર ના પડે, એમના માટે રસોઈ બનાવનાર લોકોને ખબર ના પડે કે એમને શું ભાવે છે. બોલો, તો આવું અનાસક્ત જીવન, એ જ લક્ષણો બધા કયા છે. અહમ શૂન્યતા, આ બે જ વસ્તુ ખાલી જુઓ ને એમાં બધું આવી જાય. અનાસક્તિ અને અહમ શૂન્યતા. આસક્તિ અને અહંકાર, આ બે જ મોટા દોષ છે. એ બે દોષ ટળ્યા એટલે ભગવાન પ્રગટ થઈ ગયા, સમજી લેવાનું. અનાસક્તિ છે, અહમ શૂન્યતા તો જુઓ. એમના કાર્ય સામે દ્રષ્ટિ કરો તો શું કાર્ય કરે છે. એવરી યર ભણેલા ગણેલા 40 નવયુવાનો એમના ચરણોમાં જીવન સમર્પિત કરીને સાધુ બને છે. એમાં અમેરિકાના ભણેલા ગણેલા હોય, લંડનના હોય. આ સ્વામી અમેરિકાના જો એમના જીવનમાં ચરણોમાં જીવન સમર્પિત કરીને બેઠા છે. તો દર વર્ષે 40 નવયુવાનો તમારા ચરણોમાં જીવન અર્પણ કરે ને જે આજ્ઞા કરે એ કરવાની તત્પરતા પાછી. હવે ક્યાં અમેરિકામાં રહેતા હોય અને ક્યાં અહીંયા આપણી સભામાં બધાને ઘરે ઘરે પધરામણી કરી રહ્યા છે. આ તો અહીંની આજ્ઞા થઈ એટલે, બાકી સાંકરી વિસ્તારમાં અને વનવાસી વિસ્તારમાં આજ્ઞા થઈ હોત તો ત્યાં બધા ગયા છે. એમની બેચમેટ જે ત્યાંથી આવ્યા હોય એમાંથી અમુક અત્યારે આદિવાસી વિસ્તારમાં ફરે છે, બધી જ તૈયારી સાથે. કોઈ માણસનો ગર્વ ક્યાં પહોંચે. બાકી આ જમાનામાં સગા દીકરાને એવું કહેવું હોય ને, પેલા ઊંચા વાળ કરીને આવ્યો ને સ્પાઇક્સ, અને પપ્પાને ગમે નહીં તો પપ્પા એના ભાઈબંધને કહે છે કે આ કેવો લાગે, શેઢાડીના પીછા જેવા વાળ કરીને આવ્યો છે. પણ દીકરાને નહીં કહી શકે કે બેટા ખરાબ લાગે છે. તો એક સગા દીકરાને વાળ કપાવવાનું પિતા નથી કહી શકતા, અને આ વાળ નહીં, આ બધું કરીને બધું નવરા કરીને મૂકી દીધા અહીંયા નહીં. આખો સંસાર છોડાવી દે અને દર વર્ષે 40 આવે પાછા, બધી આજ્ઞા. કેવો અહંકાર માણસને જાગે. જુઓ તો ખરા મેં શું કામ કરી નાખ્યું. અને બીજા કામ તમે જુઓ. જાયન્ટ, ભારતની માર, દુનિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર, રોબિન્સવિલનું અક્ષરધામ, સર્જક મહંત સ્વામી મહારાજ. યુએઈમાં એક મુસ્લિમ દેશમાં પ્રથમ પારંપરિક હિન્દુ મંદિર, ઇતિહાસ સર્જાઈ ગયો અને રચનાર છે મહંત સ્વામી મહારાજ. અને દર અઠવાડિયે એક આપણે જે આ મંદિર છે આપણું હરિમંદિર કહેવાય,
BAPS સંસ્થામાં દર અઠવાડિયે એક આવું હરિમંદિર બને છે અને આ બધું કાર્ય થાય છે, અને છતાંય પોતાના કાર્યથી સંપૂર્ણ નિર્લેપ. ક્યારેય સ્વપ્નમાં પણ એવું ના બોલે કે જુઓ તો ખરા આપણે શું કમાલ કરી દીધી, ક્યારેય નહીં. પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ આપણે બધાએ માણ્યો. શું એની ભવ્યતા, શું દિવ્યતા, શું વાતાવરણ, કેવી કેવી પ્રેરણાઓ લઈને લોકો ગયા. અને એ મહોત્સવના સર્વા મહંત સાંઈ મહારાજ હતા. જ્યારે જ્યારે પ્રશ્ન થયા, કામ અટક્યા, ત્યારે કેવળ એમના આશીર્વાદથી કામ થયા છે. દરેક વિભાગનો અનુભવ છે. એમણે કંઈક એવું દૈવત મૂક્યું હતું. ગઈકાલે જ એક હરિભક્ત વાત કરતા હતા કે સ્વામી થાક જ નહોતો લાગતો. ત્યાં વ્યારામાં એક હરિભક્તે વાત કરી કે અમે 55 વર્ષના છીએ, ઘરે અમે એક વસ્તુ પકડીને 10 મિનિટ ઊભા નથી રહી શકતા, એવા શરીર થઈ ગયા તકલાદી. પણ ત્યાં અમે શતાબ્દી મહોત્સવની સેવામાં આવ્યા, ખાલી 5 કલાક આરામ મળતો હતો. આખો દિવસ ખડે પગે સેવામાં રહેતા હતા, તોય કંટાળો નહોતો આવતો, થાક નહોતો લાગતો, અને કાંઈ શરીરને અસર જ નહોતી થતી. અને ગઈકાલે જે ભાઈ અમને મૂકવા આવ્યા હતા એ કે સ્વામી કમરનો દુખાવો હતો મને, અને પહેલી જ વાર જ્યારે સેવા સોંપાય ને ત્યારે તગારા ભરવાની સેવા સોંપાય. હવે કમર દુખતી હોય ને તગારા કેવી રીતે ભરવા? કારણ કે મેં નક્કી કર્યું કે પાછી પાની મારે નથી કરવી, અને તગારા ભર્યા. સ્વામી ત્યારથી કમરનો દુખાવો ગયો. આ 1.5 વર્ષ થવા આવ્યું ત્યાર પછી દુખી જ નથી કમર. સામર્થ્ય મૂક્યું હતું કાંઈક. તો જ્યારે જ્યારે કામ અટકે એમના આશીર્વાદથી થાય. પણ એ સભાના મંચ ઉપર બાપા બેઠા હોય અને એમના મુખારવિંદ ઉપર અહંકારની એક રેખા ના જોવા મળે, એમની વાણીમાં અહંકારનો એક હરફ ના જોવા મળે, અને એમના જોડેલા હાથ, એમની આંખોમાં નમ્રતા, અને આપણને બધાને વંદન કરે. આપણે અંતરદૃષ્ટિ કરીએ તો ખબર પડે કે આપણે વંદન કરવા જેવા છીએ કે નહીં. પણ આપણને બધાને નમી નમીને પગે લાગે. આવી નમ્રતા જ્યાં હોય, જ્યાં લેશ માત્ર અહંકાર ના હોય, જ્યાં બધો જશ ગુરુ અને ભગવાનને સમર્પિત કરી દેવામાં આવતો હોય, તો જ્યાં નમ્રતા અને અહમ શૂન્યતા હોય, જ્યાં અનાસક્તિ હોય, ત્યાં સાક્ષાત ભગવાન પ્રગટ હોય. આપણને ગુરુ દ્વારા સાક્ષાત પરમાત્માની પ્રાપ્તિ થઈ છે. તો એવા ગુરુ દ્વારા આ સત્સંગ દીક્ષા શાસ્ત્રની આપણને ભેટ મળી છે. આ સત્સંગ દીક્ષામાં જે કાંઈ પણ આજ્ઞાઓ અને ઉપાસનાના સિદ્ધાંત છે, આપણા જીવનને કૃતાર્થ કરવા માટેના છે. આ જો જીવનમાં ચરિતાર્થ થયું તો 8 પહોર આનંદની અનુભૂતિ થાય, એ સ્થિતિ આપણી થઈ શકે. તો આપણે ખાસ આજે પૂર્ણાહુતિ પ્રસંગે મહારાજ સ્વામી અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજને જ પ્રાર્થના કરીએ કે બાપા આપે જે કોઈ પણ આજ્ઞા આ ગ્રંથની અંદર આપી છે એ 100% પાળીને અમારા જીવનને અમે પરમ શુદ્ધ બનાવી આપના ચરણોમાં સમર્પિત થઈ શકીએ. એવા બળ, બુદ્ધિ અને શક્તિ અમને આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.